भाई આપણે શરૂઆત કરીએ નવા ચેપ્ટરની। આજે આપણે શું ભણવાનું છે? ઓસિલેશન। શું ભણવાનું છે? ઓસિલેશન એટલે કે દોલનો। શું કહેવાય? દોલનો। દોલનોમાં આપણે નીટમાં એક એમસીક્યુ પૂછાય। કેટલો? એક એમસીક્યુ જેટલું આપણે આશા રાખવાની કે આ ચેપ્ટરમાંથી આપણને એક એમસીક્યુ પૂછાશે। પણ આ ચેપ્ટર આગળના ચેપ્ટર માટે બેઝિક તરીકે કહેવાય। દાખલા તરીકે વેવ્સ આવે તો તમને દોલનો આવડતો તો વેવ્સ તમને આરામથી આવડી જાય। વેવ્સ આવડે તો પછી 12મા ધોરણમાં આપણને વેવ ઓપ્ટિક્સ આવડી જાય। પછી એસી કરંટમાં પણ થોડું ઘણું આવે ને, એસી આવૃત્તિ ને બધું આવે કે નહીં, એમાં પણ આપણે થોડોક વેવ્સનો ઉપયોગ થશે। એટલે એ બધા ચેપ્ટર માટે આપણે આ બેઝિક ચેપ્ટર ગણવાનું થશે। ઓકે, તો આમાંથી એક એમસીક્યુની આશા રાખવાની। મોટાભાગે શું હોય છે? આવર્તકાળ, ઉર્જા અને એના દાખલા પૂછાય છે। ચાલ, હવે આપણે જોઈએ શરૂઆત પહેલાં આ ચેપ્ટર બેઝિક શું છે એ જોઈ લઈએ। એક રીતે જોવા જઈએ ને તો આ કંઈ નવું ચેપ્ટર છે નહીં। લો ઓફ મોશન જે છે કે નહીં, લો ઓફ મોશન ને કાર્ય ઉર્જા પાવર આપણે મિકેનિક્સનો એક ભાગ છે, તો એને આપણે એક અલગ ચેપ્ટર તરીકે લીધેલું છે। ચાલો, શું કીધું છે પહેલાં? આવર્ત ગતિ અને દોલિત ગતિ કોને કહેવાય? બંને વચ્ચેનો પહેલાં ફરક જોઈ લઈએ। શું જોઈ લઈએ કે આવર્ત ગતિ કોને કહેવાય અને દોલિત ગતિ કોને કહેવાય? એટલે કોઈ એક નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળામાં પોતાના ગતિનું પુનરાવર્તન કરતું હોય। શું છે? સમાન પથ, શું છે? સમાન બિંદુને અનુલક્ષીને સરખા સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય એને શું કહેવાય? આવર્ત ગતિ। ફોર એક્ઝામ્પલ શું છે? પૃથ્વીની પોતાની ધરીની આસપાસની ગતિ શું થાય? 24 કલાકમાં ફરે ને આખું, અને સૂર્યની આજુબાજુ 1 વર્ષમાં ફરે। પછી શું છે? આપણે 4:30નો લેક્ચર હોય તો શું છે? રોજે 4:30 તમે ત્યાં આવી જાઓ, એક જ જગ્યાએ બેઠા હો, રોજ સેમ સમયે આવો, તો એ બધી કેવી ગતિ થાય? આવર્ત ગતિ થાય। કેવી થાય? આવર્ત ગતિ થાય। પણ હવે દોલિત ગતિ કોને કહેવાય? શું કહેવાય? દોલિત ગતિ કોને કહેવાય? કે કોઈ પદાર્થ રેખીય પથ પર ઉપર નીચે અથવા આગળ પાછળ નિયત બિંદુને અનુલક્ષીને ગતિ કરતો હોય તો એને કેવી કહેવાય? દોલિત ગતિ કહેવાય। શું છે? ઉપર નીચે આગળ પાછળ એ રીતે ગતિ કરતો હોય ને તો કહેવાય દોલિત ગતિ કહેવાય। એક્ઝામ્પલ શું છે? આપણે સાદું લોલક આપણે વધારે લઈએ, પછી સ્પ્રિંગના છેડે લટકાવેલો પદાર્થ આવું હોય ને, સ્પ્રિંગ હોય, પદાર્થ લટકાવીએ, શું કરે? પછી ખેંચીને મૂકી દઈએ, શું થાય? ઉપર નીચે આમ દોલનો કરે ને, અથવા આડી સ્પ્રિંગ પડી હોય તો આમ ખેંચીને મૂકો તો આમ દોલનો કરે। બીજું છે સાદું લોલક। અહીંયા કઈ આપણી પાસે છે? આ એક ઇયરફોન છે। ઓકે, શું છે? આ એક ઇયરફોન છે। દાખલા કે આને અહીંથી હું આમ મૂકું તો શું કરે? આમ ગતિ કરે ને, તો આ કેવી ગતિ થઈ? સાદા લોલકની ગતિ થઈ ને। તો શું થાય? એક બિંદુને અનુલક્ષીને આમ આગળ પાછળ ગતિ કર્યા કરે, એને શું કહેવાય? દોલિત ગતિ કહેવાય। આપણે શું ભણવાનું છે? મેઇન વસ્તુ દોલિત ગતિ। દોલિત ગતિમાં શું હોય છે? એફ ચલે છે -x⁻n। શું હોય? એફ ચલે છે -x⁻n। આ સમીકરણનું પાલન કરતો હોય તો એ કેવી થશે? બધી દોલિત ગતિ થાય કે કોઈ એક કણની આજુબાજુ ફર્યા કરે। પણ આપણે એમાંથી n = 1 લેવાનું। શું લેવાનું? n = 1 એટલે શું થશે? એફ ચલે છે -x। તો આ પ્રકારની જેટલી ગતિ હોય અને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ। શું કહીએ? સરળ આવર્ત ગતિ, અથવા શોર્ટમાં કહેવાય, ઇંગ્લિશમાં આપણે લખીએ સિમ્પલ હાર્મોનિક મોશન। શું કહીએ? સિમ્પલ હાર્મોનિક મોશન। શોર્ટમાં આપણે એને કહીશું SHM। શું કહીશું? SHM, સિમ્પલ હાર્મોનિક મોશન। SHM કે એટલે શું ગણવાનું તમારે? સરળ આવર્ત ગતિ કરે છે એવું લઈ લેવાનું। ચાલો હવે જોઈએ સરળ આવર્ત ગતિ કોને કહેવાય। શું આપણે સૂત્ર આવ્યું? એફ ચલે છે -x। શું એવું? એફ ચલે છે -x જેવું સૂત્ર છે। જો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરતો એટલે શું છે? કોઈ એક બિંદુ હોય, દાખલા તરીકે આનું નિયત બિંદુ આપણે શું છે? આપણે આ હતું ને, આ જ લઈ લઈએ લોલક જ તે। ઓકે, સરળ આવર્ત ગતિ કરવાનું જ છે। તો આ એનું નિયત બિંદુ લઈએ તો શું થાય? અહીં આપણે આમ મૂક્યું તો અહીંયા આમ નીચે આમ ગતિ કરશે આ રીતનું,
તો જો આમ ગતિ કરતો હોય તો બળ ક્યાં લાગતું હોય? આમ. પણ અહીંયા ઉપરના બિંદુ પહોંચશે ત્યારે શું થાય? પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય ને, તો આ બાજુ ગતિ કરશે. આમ શું થાય? આમ આગળ પાછળ ગતિ કરે તો શું થાય? પણ બળ અને સ્થાનાંતરની દિશા કેવી હશે? વિરોધ હશે. કેવી હશે? વિરોધ. એટલે અહીંયા આપણે નિશાનીમાં -x મૂકીએ છીએ. જો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે. શું છે? દાખલા કે પાણી ભરેલી યુટ્યુબ છે. હવે અહીંયા તમે થોડોક ધક્કો મારો તો શું થાય? આ રીતના આમ યુટ્યુબ હોય, શું છે અહીંયા કંઈ બીજું કંઈ પડ્યું નથી, નકર કે આ રીતના આમ યુટ્યુબ હોય, ધારી લો કે આ યુટ્યુબ છે. ઓકે, અહીંયા પાણી ભરેલ છે. અહીંથી ધક્કો મારો તો શું થાય? પાણી આમ ઉપર નીચે થાય ને, શું થાય? આમ ઉપર નીચે થાય. તો એ કેવી ગતિ થાય? સરળ આવર્ત ગતિ થાય. પછી રોજ સવારમાં નાવશો ને, કે હવે ઘરે બેઠા જ નાહ્યા વગર બેસી જાવ છો? નાવશો ને રોજે કે નથી નાતા? સત્યમભાઈ નાવ ને? તો નાવા જાવ તે શું કરો પહેલા? અત્યારે તો ઉનાળો છે એટલે ટાઢા પાણી નાતા છો, ઠંડા ઠંડા પાણી નાવાની મજા આવી જાય. શું કરો તમે પહેલા નાવા જાવ એટલે પહેલા તો ટબ મૂકી દો પાણી નળના નીચે, અને પછી શું કરો? ટબ ભરી લો. પહેલા ટબ ભરી લો ને, પછી નાનો ટબ હોય શું કરો? આની ઉપર મૂકો. તો જો ઘણી વખત તમે નાનો ટબ આમ ઉપર મૂકો ને, આમ નીચે દબાવો તો શું કરે? દબાવીને મૂકી દો થોડોક. તો આ રીતે આમ ઓલક ડોલક કરતો હોય ને, ઉપર નીચે આવું કરે, તો એ કેવી ગતિ થાય? સરળ આવર્ત ગતિ થાય. કેવી થાય? સરળ આવર્ત ગતિ. પછી આપણે એક સ્પ્રિંગનું ઉદાહરણ છે. શું છે? સ્પ્રિંગના છેડે આપણે એક પદાર્થ બાંધી દીધો, પછી આમ ખેંચવાનો, ખેંચીને મૂકી દે તો શું થાય? આમ ઉપર નીચે દોલન કરે ને, શું કરે? આમ ઉપર નીચે. એટલે શું થાય? જેનું જે સમતોલન સ્થાન છે એ બિંદુને અનુલક્ષીને આમ ઉપર નીચે દોલનો કરશે. મતલબ શું થાય? આ એનું સમતોલન સ્થાન હોય તો આ બિંદુને અનુલક્ષીને આમ ઉપર નીચે ગતિ કરશે. અહીંયા પણ આ એનું સમતોલન સ્થાન હોય તો આ બિંદુને અનુલક્ષીને આમ ઉપર નીચે ગતિ કરે. અહીંયા પણ આ એનું સમતોલન સ્થાન હોય તો શું થાય? આને આમ ઉપર નીચે ગતિ કરે. આ સમતોલન સ્થાન હોય તો આ બિંદુને અનુલક્ષીને એ ઉપર નીચે ગતિ કરે. મતલબ કયા બિંદુને અનુલક્ષીને ગતિ કરશે? સમતોલન સ્થાનને અનુલક્ષીને. કયા? અહીંયા આપણે રેડ કલરથી દર્શાવી દઈએ. સમતોલન બિંદુને અનુલક્ષીને ગતિ કરશે. ઓકે, ચાલો. જો f બરાબર -x સૂત્ર આવ્યું હતું, તો અચળાંક મૂકો તો શું આવશે? f બરાબર -kx. તો k શું આવશે? આપણે બળ અચળાંક. જો આવું સૂત્ર આપણે પહેલાંય આવી ગયું. કઈ જગ્યાએ આવ્યું હતું? f બરાબર -kx. બોલો, આવું સૂત્ર આપણે પહેલા આવી ગયું ને? કઈ જગ્યાએ આવ્યું હતું? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ? ઘર્ષણ બળમાં થોડું આવ્યું હતું. સ્પ્રિંગનું સૂત્ર આવ્યું હતું. એનું આવ્યું હતું? સ્પ્રિંગના આપણે દાખલા ગણ્યા હતા ને? પુનઃસ્થાપક બળ. હા, પુનઃસ્થાપક બળમાં આવ્યું હતું ને, f બરાબર -kx. તો ઈ સૂત્ર અને આ સૂત્ર બંને એક જ છે કે અલગ અલગ છે? ઈ સૂત્ર અને આ સૂત્ર બંને એક જ છે કે અલગ અલગ છે? એક જ છે. એક નથી, અલગ અલગ છે. શું છે? બંને સૂત્ર દેખાવમાં તમને એક લાગે, કામમાં પણ તમને એક જ લાગે, પણ બંને અલગ અલગ છે. એમાં આપણે x શું લેતા હતા? આ પુનઃસ્થાપક બળ હતું. શું હતું? આ પુનઃસ્થાપક બળનું સૂત્ર હતું. એમાં આપણે x શું લેતા હતા? સ્પ્રિંગની લંબાઈનો વધારો. શું લેતા હતા? સ્પ્રિંગની લંબાઈનો વધારો. પણ આપણે SHM માં એટલે કે સરળ આવર્ત ગતિમાં જે f બરાબર -kx આવશે, એમાં x શું હશે? સમતોલન સ્થાનથી અંતર. શું હશે? સમતોલન સ્થાનથી અંતર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓલામાં x શું હતો? સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો. પણ આમાં x શું છે? સમતોલન સ્થાનથી અંદર. જો આડું પડ્યું હોય તો લગભગ બંને સરખા જેવું થાય, પણ જો ઊભું હોય, શું હોય? આ રીતે દાખલા કે સ્પ્રિંગ ઊભી હોય તો શું થાય? પહેલાં બળ લટકાવેલું નથી એટલે સ્પ્રિંગ ક્યાં હોય? મૂળ સ્થિતિમાં હોય. દાખલા કે આવડી આમથી સ્પ્રિંગ છે, હવે બળ લટકાવ્યું એટલે શું થાય? એટલી થાય, સ્પ્રિંગનું વધે. તો જો આજે નવું ઇક્વિલિબ્રિયમ આવ્યું, શું છે? નવું સંતુલન આવ્યું, તો આ એનું શું થાય? સમતોલન સ્થાન થાય. શું થાય? સમતોલન સ્થાન. તો આમાં ઓલરેડી તમારી સ્પ્રિંગની લંબાઈ થોડીક વધી ગયેલી છે. હવે સમતોલન સ્થાનથી પછી એને નીચે તરફ ખેંચવાનો અને મૂકવાનો, તો આ અક્ષને અનુલક્ષીને શું કરશે? ઉપર નીચે દોલનો કરશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. રકમમાં આપેલું હોય તો શું છે? આમાં x કયો આવશે? આપણે સરળ આવર્ત ગતિમાં સમતોલન સ્થાનથી અંતર. અને આપણે પહેલાં જોઈએ શું હતું? સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો. ઓકે, ચાલો. કે શું હતો? આપણે બળનો અચળાંક. તેનો એકમ શું હતો?
આ બળ છે તો શું થાય કે બરાબર શું લખીએ અહીંયા એફ બાય એક્સ શું લખાય એફ બાય એક્સ તો શું થાય ન્યૂટન પ્રતિ મીટર તો પારિમાણિક સૂત્ર લઈએ તો એમ ટી માઇનસ ટુ આ તો તમને આરામથી આવડી જ જાય છે ચાલો હવે આપણે એનું વિકલ સમીકરણ લેવાનું છે શું છે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ વિકલ એટલે શું થાય વિકલન સ્વરૂપમાં શું થાય વિકલન સ્વરૂપમાં તો આપણે સૂત્ર તો લખી નાખો એફ બરાબર માઇનસ કે એક્સ આવું હતું હાલો એફ એફ શું કહેવાય બળ કહેવાય ને તો એફ બરાબર શું આવે એમ એ શું થાય એફ બરાબર એમ એ થાય તો એમ એ બરાબર માઇનસ કે એક્સ જો આમાં એક્સ અંતર એ પ્રવેગ તો વિકલ સ્વરૂપમાં લાવવાનું શું લાવવાનું છે વિકલ એટલે વિકલન સ્વરૂપમાં તો વિકલન સ્વરૂપમાં પ્રવેગને શું લખાય એક્સના સ્વરૂપમાં લખવું હોય તો બે વખત વિકલન થાય ને શું થાય બે વખત વિકલન થાય તો શું થશે અહીંયા એમ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ કે એક્સ અથવા એને આ બાદ લઈ લો તો પ્લસ કે એક્સ બરાબર 0 તો આને શું કહેવાય વિકલ સમીકરણ કહેવાય આપણે મોટા ભાગે શું કરીએ છીએ એમને નીચે જવા દઈએ છીએ શું છે એમ વડે ભાગી નાખીએ છીએ તો આપણે આ રીતે લખીએ છીએ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર એમ વડે ભાગો તો અહીંયા કે બાય એમ ઇન્ટુ એક્સ શું લખીએ બરાબર 0 આને આપણે વિકલ સમીકરણ કહીએ હવે જો ખાસ એફ બરાબર એમ એ છે ને અહીંયા શું હતું અહીંયા ફરીથી લખું છું હું નીચે તરફમાં શું હતું એમ એ બરાબર માઇનસ કે એક્સ એટલે શું થાય પ્રવેગ એક્સ સ્થાનાંતર સમતોલન સ્થાનથી તો પ્રવેગ અને સ્થાનાંતર એકબીજાને કેવા છે વિરુદ્ધ દિશામાં છે કેવા છે વિરુદ્ધ અહીં નિશાની માઇનસ આવે ને તો એ બરાબર શું લખાય માઇનસ કે બાય એમ ઇન્ટુ એક્સ શું લખાય માઇનસ કે બાય એમ ઇન્ટુ એક્સ તો આ જે કે બાય એમ છે શું છે કે બાય એમનો ગુણોત્તર આને શું કહેવાય ઓમેગા સ્ક્વેર શું કહેવાય ઓમેગા સ્ક્વેર ખાસ યાદ રાખવાનું છે શું થાય કે બાય એમનો ગુણોત્તર ઓમેગા સ્ક્વેર એટલે અહીંથી આપણને ઓમેગાનું સૂત્ર મળી જશે ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય હવે કે બાય એમ તમને ભૂલાઈ જાય સૂત્ર તો આ સૂત્ર ડાયરેક્ટ આપણે મેઇન સૂત્ર ઉપરથી તમે તારવી એકો એક સેકન્ડમાં શું આવે એમ એ બરાબર કે એક્સ તો એ બરાબર શું આવશે કે બાય એમ અને આ જે આવે એ હંમેશા શું આવશે ઓમેગા સ્ક્વેર જો તમને કોઈ પણ ગતિ આપેલી હોય ને કોઈ પણ રીતની ગતિ આપેલી હોય દાખલા કે આ ઉપર જો આપણે ઉદાહરણ 2-3 જોયા શું જોયું યુટ્યુબ છે એમાં પાણી ઉપર નીચે થાય પછી આ પાણી ભરેલું છે એના ઉપર બ્લોક મૂકેલો છે એને દબાવીને થોડોક મૂકે એટલે એ ઉપર નીચે થાય સ્પ્રિંગને હલાવીએ ઉપર નીચે થાય તો આ બધી વસ્તુમાં સૂત્ર જ્યારે તમારે શું મોટાભાગે આપણને શું પૂછે આવર્તકાળ પૂછે શું પૂછે એનો આવર્તકાળ કેટલો હોય આવર્તકાળ અથવા તો કોણીય આવૃત્તિ એ વસ્તુ પૂછે તો ખાસ બધામાં આપણે શું કરવાનું જે બળના કારણે સરળ આવર્ત ગતિ કરते હોય બળ ગોતી લેવાનું બળ બરાબર શું મૂકી દેવાનું કે એક્સ પછી એ બરાબર શું આવશે એ ચલે છે માઇનસ એક્સ તો જે સહગુણક આવે એને શું લઈ લેવાનું ડાયરેક્ટ ઓમેગા સ્ક્વેર અને ઓમેગા બરાબર આપણને ખબર છે શું થાય 2 પાઈ બાય ટી થાય ને શું થાય 2 પાઈ બાય ટી અહીંથી પહેલાં ઓમેગા ગોતી લઈએ શું આવશે અંડર રૂટ ઓફ કે બાય એમ તો ટી બરાબર શું થાય 2 પાઈ બાય ઓમેગા તો આનું ઉલટું તો 2 પાઈ અંડર રૂટ ઓફ એમ બાય કે શું આવશે 2 પાઈ અંડર રૂટ ઓફ એમ બાય કે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે વારાઘડીએ દાખલામાં આવે છે આવર્તકાળ શું આવશે 2 પાઈ અંડર રૂટ ઓફ એમ બાય કે કઈ રીતે આવ્યું તો આ સૂત્ર યાદ રાખવાનું એફ બરાબર માઇનસ કે એક્સ એમ એ બરાબર માઇનસ કે એક્સ એ બરાબર શું થાય કે બાય એમ આ જે સહગુણક આવે એને શું લઈ લેવાનું આપણે ઓમેગા સ્ક્વેર તો ઓમેગા મળી જાય ને એના ઉપરથી આપણે ટી ગોતી શકીએ તો આ સૂત્ર તમારે બહુ વધારે કામમાં આવવાનું છે હાલો ઓમેગા છે તો આવૃત્તિ મળી જાય આવૃત્તિનું સૂત્ર શું આવે ઓમેગા બરાબર 2 પાઈ એફ તો એફ બરાબર ઓમેગા બાય 2 પાઈ આવે ને શું આવે ઓમેગા બાય 2 પાઈ અથવા તો હું લખી શકો ટી ઇનવર્સ લખી શકો ટી બરાબર શું થાય 1/f તો એફ બરાબર 1/t પણ લખી શકો તો એફનું સૂત્ર શું લખાય 1/2 પાઈ અંડર રૂટ ઓફ કે બાય એમ આ થઈ ગયું આવૃત્તિ પૂછ્યું હોય તો આવૃત્તિનું સૂત્ર થઈ ગયું ચાલ હવે મહત્વપૂર્ણ વ્યાખ્યા આપણે ઉપર હમણાં જે ગોત્યું એની વસ્તુ આવર્તકાળ બોલો આવર્તકાળ કોને કહેવાય આપણે ભણી ગયા ને બધું ક્યાં ભણી ગયા 2D માં ભણી ગયા ને
આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ કોને કહેવાય? શું થાય? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. દાખલા તરીકે આ લોલક છે, આ દાખલા તરીકે આને આપણે લોલક લીધું હોય તો એક દોલન પૂર્ણ કરવાનું એટલે શું છે? દાખલા તરીકે અહીંથી દોલન શરૂ કરતો હોય તો શું થાય? અહીંથી આમ આગળ જશે, પછી આમ પાછો આવશે, પાછો અહીંયા પાછો આવે તો આ શું થયું? આપણે એક દોલન થયું. તો એમાં જે સમય લાગે એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ. આવર્તકાળ એટલે શું છે? સમય. સમયનો એકમ શું થાય? સેકન્ડ. આવૃત્તિ. આવૃત્તિ શું થાય? F બરાબર 1/t આવર્તકાળનો વ્યસ્ત. તો શું લખાય? એકમ સેકન્ડમાં પૂર્ણ કરતા દોલનોની સંખ્યા. એટલે કે એક સેકન્ડમાં કેટલી વખત દોલનો થઈ જાય એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. કોણીય આવૃત્તિ એ આપણને ખબર છે, ઓમેગા બરાબર શું લખીએ આપણે? 2πf, અથવા તો આપણે હમણાં સૂત્ર તાર્યું એ √KA/m. એકમ રેડિયન પ્રતિ સેકન્ડ. હાલ તો જો દાખલા કે સર્કલમાં ગતિ કરતો હોય, આપણે શું લઈએ? સર્કલમાં ગતિ કરીએ. દાખલા કે t = 0 સમય પદાર્થ અહીંયા છે. શું છે? t = 0 સમય અહીંયા છે. તો થોડાક સમય પછી શું છે? સ્થાનાંતર કરશે. થોડુંક શું કરશે? સ્થાનાંતર કરશે. એટલું સ્થાનાંતર થાય તો કોણીય સ્થાનાંતર થીટા ઓમેગા બરાબર આપણને ખબર છે શું આવે? θ/t. તો આના પરથી થીટા બરાબર શું થાય? ઓમેગા t. શું થાય? ઓમેગા × t. તો શું થાય? t સમય કાપેલું અંતર શું થઈ જાય? કોણીય સ્થાનાંતર ઓમેગા t થાય. પણ જો શરૂઆત એને અહીંથી કરી. શું કરી? અહીંથી કરી ને. મુખ્ય દાખલા કે સમતોલન બિંદુ અહીંયા હોય. શું હોય? અહીંયા હોય. તો શું છે? અહીંયા હોવું જોઈએ શરૂઆતમાં, પણ શરૂઆત અહીંથી કરી છે t = 0. તો આને શું કહેવાય? એની શરૂઆતની કળા. આને શું કહેવાય? આને કળા કહેવાય. શું કહેવાય? ઓમેગા t ને કળા કહેવાય. શું કહેવાય? કળા. અને φ0 ને શું કહેવાય? શરૂઆતની કળા. કે શરૂઆતમાં કયા સ્થાને છે? શું છે? શરૂઆતમાં કયા સ્થાને છે એટલે શું કહેવાય? પ્રારંભિક કળા કે શું કહેવાય? પ્રારંભિક કળા. કુલ થીટા કેટલો થાય? અહીંથી આપણે માપીએ તો કુલ થીટા કેટલો થાય? ઓમેગા t + φ0. તો આને કળા કહેવાય અને આને પ્રારંભિક કળા કે શું કહેવાય? આ આખું શું થશે આપણું? કળા. શરૂઆતમાં દાખલા કે 0 થી શરૂ થતો હોય તો મોટા ભાગે આપણે શું હોય? 0 થી શરૂ થતો હોય. શું હોય? 0 થી શરૂ. તો કળા આપણે કેટલી આવશે? ઓમેગા t આવશે. શું આવશે? ડાયરેક્ટ ઓમેગા t. ચાલો હવે સરળ આવર્ત ગતિમાં આપણે જે દાખલા ગણવાના છે એના આપણે અલગ અલગ સ્વરૂપ જોઈ લઈએ. હું યાદ રાખવાનું? y બરાબર a sin ઓમેગા t + φ. જો શરૂઆતની કળા આપીએ તો φ લેવાનું, ન આપેલી હોય તો નહીં લેવાનું. આપણે અત્યારે અહીંયા કળા વગર ગણીએ. ઓકે, ઓમેગા t ધારી લો કે φ બરાબર કેટલું છે? 0 છે. હોય તો ત્યાં મૂકવાનું. હાલો શું છે? સ્થાનાંતરનું સૂત્ર. શું છે? સ્થાનાંતરનું સૂત્ર કઈ રીતે આવ્યું? આપણે મેઇન સૂત્ર હતું ને, શું હતું? f બરાબર kx હતું કે નહીં? તો આને શું લખતા હતા આપણે? m d2x/dt² બરાબર -kx આવું હતું. તો આમાં શું છે? આવું છે a. m a લખ્યું હોય દાખલા તરીકે. શું લખ્યું હોય? m a લખે. શું લખે? m a. તો a અને x વચ્ચેનો સંબંધ છે. તો એવી રીતે તમે a અને x અને t વચ્ચેનો સંબંધ લાવો તો આપણું સૂત્ર શું થશે? આ રીતનું થશે. શું થશે? x અને t વચ્ચેનો સંબંધ લાવો તો x બરાબર a sin ઓમેગા t. એ તમે તારવો તો એક પેજ આખી તારવણી થાય. આપણી પાસે સમય નથી એટલે આપણે અત્યારે તારવતા નથી. ઓકે, શું આવશે? y બરાબર x. જો આમ ગતિ કરતો તો આપણે શું લઈએ? x લઈએ. ને આમ ઉપર નીચે ગતિ કરતો હોય તો y લઈએ. એ તમારે જે રીતે આપેલું હોય, તમને જે રીતે યાદ રહેતું હોય તે યાદ રાખવાનું. x યાદ રાખો તો x, y યાદ રાખો તો y. ઓકે, આપણે એવું લાગે તો x યાદ રાખે. શું યાદ રાખે? x યાદ રાખે તો x બરાબર a sin ઓમેગા t. હાલો વેગ શું છે? કણનો વેગ. તો વેગ બરાબર શું થાય? dx/dt. શું થાય? dx/dt. તો આનું વિકલન કરવું પડે. હાલો કરો વિકલન. એ તો અચળ છે. હાલો એને શું કહેવાય? બીજું એ રહી ગયો ને આપણે. એને શું કહેવાય? નેહાબેન શું કહેવાય? કંપ વિસ્તાર. શું કહેવાય? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કોને કહેવાય? કે મહત્તમ સ્થાનાંતર. શું છે? મહત્તમ સ્થાનાંતર થાય એને શું કહેવાય? કંપ વિસ્તાર. કે શું કહેવાય? મહત્તમ સ્થાનાંતર થાય એને કંપ વિસ્તાર કહેવાય. જો અહીંયા આકૃતિ દોરી દઉં તમને. દાખલા તરીકે આ એક સ્પ્રિંગ કરી નાખીએ. શું છે? સ્પ્રિંગ. એની યારે આપણે એક બ્લોક
જોડી દઈએ. શું દઈએ? એમ દળનો બ્લોક જોડી દઈએ. ઓકે, તો એને જો અહીંયા અત્યારે સમતોલન સ્થાન, આ એનું સમતોલન સ્થાન થશે. સમતોલન સ્થાનવાળી લીટી દોરી દીધી છે. તો પદાર્થ હવે કઈ રીતે ગતિ કરશે? આ રીતે ગતિ કરે ને, અહીંથી ખેંચીએ તો આ બાજુ જાય આમ, પછી મૂકીએ તો પાછો રિટર્ન એના માર્ગે આવે, પણ આપણે દર્શાવવા માટે થોડુંક નીચે લઈ લઉં છું. ઓકે, આમ જાય, પછી અહીંથી પાછો આમ જશે. તો આ શું થયું? આપણે એક દોલન પૂરું કર્યું. શું થયું? એક દોલન પૂરું કર્યું. તો જો સમતોલન સ્થાનથી જે મહત્તમ અંતર આવે, શું છે? આ જે મહત્તમ અંતર થાય એને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ વિસ્તાર. ઓકે, ચાલો હવે સાઇનનું વિકલન. સાઇનનું વિકલન કોસ થાય, તો કોસ ઓમેગા ટી. હવે પાછું થીટાનું વિકલન કરવું પડશે, ઓમેગા ટીનું વિકલન. તો ઓમેગા ટીનું વિકલન શું થાય? T1, તો ઓમેગા થશે. આપણો સૂત્ર જવાબ શું આવશે? એ ઓમેગા કોસ ઓમેગા ટી. શું થાય? એ ઓમેગા કોસ ઓમેગા ટી. હાલો એને આપણે એ અને વાયના સ્વરૂપમાં લાવીએ. તો કોસ થીટા આપણને ખબર છે શું થાય? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. તો કોસ થીટા લખવું હોય તો શું લખાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અંડર રૂટ, આવું લખાય ને. તો એવું આપણે આમાં લખીએ તો વેગ શું થશે? એ ઓમેગા અંડર રૂટ ઓફ 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હાલો એને અંદર જવા દે. હાલો તો ઓમેગા, હાલો વર્ગમૂળની અંદર જાય તો શું થાય? વર્ગ થઈ જાય. તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી આવું થશે. તો જો એ સાઇન ઓમેગા ટી એ તો આપણને ખબર છે. શું હતો? એક્સ હતો ને, આપણે શું હતો અહીંયા? એક્સ હતો. તો મૂકો હાલો. તો વી બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થાય, અથવા તો વી સ્ક્વેરના સ્વરૂપમાં યાદ રાખો તો વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. શું છે? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. વારા ઘડીએ તમને પૂછાઈ શકે. શું છે કે અંતર સ્થાન આપ્યું હોય કે 5 સેન્ટીમીટર છે, તો ત્યાં બિંદુએ વેગ કેટલો હશે? 10 સેન્ટીમીટર છે ત્યાં વેગ કેટલો હશે? 5 કંપ વિસ્તાર હોય તો 2 સેન્ટીમીટર પોગે ત્યારે વેગ કેટલો થાય? તેવા અલગ અલગ બધા પ્રકારના દાખલા બની શકે. ઓકે, હવે યાદ રાખવાનું વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હાલ હવે એની પછી વેગ, અંતર મહત્તમ, કઈ કઈ જગ્યાએ વેગ મહત્તમ થાય એ બધી વસ્તુ છે. હાલો એ જોઈ લઈએ. શું છે? આપણને ખબર છે આ બિંદુ એટલે શું લે? સમતોલન સ્થાન લીધું. એટલે અહીંયા શું લખીએ આપણે? એક્સ બરાબર 0. શું લખીએ? એક્સ બરાબર 0. તો આ બિંદુ શું થશે? મહત્તમ. એક્સ બરાબર પ્લસ એ આ બાજુ આવ્યું એટલે, અને આ બાજુ બિંદુનું કેવું થશે? આ એક્સ બરાબર માઇનસ એ. તો ગતિ ક્યાં કરતો હોય પદાર્થ? માઇનસ એ થી પ્લસ એ અથવા પ્લસ એ થી માઇનસ એ. શું થાય? એટલા વિસ્તારમાં પદાર્થ દોલનો કરતો હશે. તો જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણે એક્સનું સૂત્ર તો શું હતું? એ સાઇન ઓમેગા ટી આવું હતું ને. તો એક્સ 0 મૂકો. શું મૂકો? એક્સ બરાબર 0 કયા સ્થાને? ટી ઇઝ ઇક્વલ ટુ 0 સ્થાને એક્સ બરાબર 0 થાય ને. આમાં ટી 0 મૂકો, સાઇન 0 0 તો શું થશે? એક્સ બરાબર 0. જો શરૂઆત અહીંથી કરતો હોય તો શું છે? પદાર્થ શરૂઆત અહીંથી કરતો હોય તો શું છે? શરૂઆતમાં એક્સ કેવો થાય? 0 થાય. હાલો એ સમયે આપણે વેગ ગોતીએ. શું ગોતીએ? વેગ. તો વેગનું સૂત્ર શું હતું આપણે હમણાં? વેગ બરાબર એ કોસ ઓમેગા ટી. શું હતું? એ કોસ ઓમેગા ટી હતું. હવે જો ટી બરાબર 0 છે આપણને. શું છે? એક્સ 0 છે ત્યારે સમય કેટલો છે? 0 છે. તો ટી 0 મૂકો આમાં. તો એ કોસ 0 આરે ગુણાકાર થાય એટલે 0 કોસ 0 સોરી એ ઓમેગા હતું. શું હતું? એ ઓમેગા હતું. શું આવશે? એ ઓમેગા કોસ 0. કોસ 0 નું મૂલ્ય કેટલું થાય? બોલો. કોસ 0 1. તો શું થશે? એ ઓમેગા થશે. શું થશે? વેગ બરાબર એ ઓમેગા. એટલે કેવો થયો? મહત્તમ થયો. કેવો થયો? મહત્તમ. કેમ કે જો એ ઓમેગા સાથે કોસ ગુણાયેલો છે. કોસની મહત્તમ વેલ્યુ કેટલી આવે? 1 આવે. તો 1 આરે ગુણાકાર કરે તો એ ઓમેગા થશે. એટલે વેગ મહત્તમ ક્યાં મળે? આ વસ્તુ યાદ રાખવાની. સમતોલન સ્થાને વેગ કેવો હોય? મહત્તમ હોય. ને કેટલો હોય? એ ઓમેગા. કેટલો હોય? એ ઓમેગા. વેગ કેવો છે?
મહત્તમ. અહીંયા શું હશે? અહીંયા આપણે લખતા જઈએ પાછો વી મેક્સ. કેવો હોય? વી મેક્સ. આ બાજુ પણ વી મેક્સ હોવાનો છે. x0 તો પ્રવેગ પણ કેવો છે? 0 હશે ને? શું હશે? પ્રવેગ પણ 0 હશે. હાલો, હવે આપણે સમતોલન સ્થાન ગોતી લીધું. બીજા કયા કયા બિંદુ આવે? પ્લસ એ અને માઇનસ એ. તો ત્યાં પ્લસ ઓર માઇનસ એ પાને ગોતીએ. હાલો, તો x બરાબર એ કરીએ. શું કરીએ? x બરાબર એ કરીએ તો આપણને ખબર છે સૂત્ર શું થાય? a sin ઓમેગા ટી. ચાલો, આને એ કરવું હોય તો ઓમેગા ટી કેટલું હશે? સાઇન થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ ને? કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. તો સાઇન થીટા 1 ક્યાં થાય? બોલો, સાઇન થીટાનું મૂલ્ય 1. 90 ડિગ્રી ક્યાં થાય? 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે π/2 લખીએ. કેટલું લખીએ આપણે? π/2. શું થશે? ઓમેગા ટી બરાબર π/2 જગ્યાએ આપણે શું થશે? મહત્તમ થશે. આને આપણે ઉડાડી દઈએ ઘડીક. ઓકે, હા, હાલ. તો શું થયું? હવે ઈ બિંદુ આપણે આગળ શું ગોતવાનું છે? વેગ ગોતવાનો છે. શું ગોતવાનો છે? વેગ. તો વેગનું સૂત્ર આપણને ખબર હતી. વેગ બરાબર શું હતું? એ ઓમેગા કોસ ઓમેગા ટી. કેમ આ ફરી ગયું બધું? એક જ મિનિટ. હા, એ ઓમેગા કોસ ઓમેગા ટી. શું હતું? એ ઓમેગા કોસ ઓમેગા ટી. ઓકે, હાલો, જો ઓમેગા ટી બરાબર π/2 તો કોસ π/2 ની કિંમત કેટલી થાય? બોલો, કોસ 90. કોસ 90 ની કિંમત 0 થાય. શું થશે? 0. તો શું થયું? 0 આવ્યું. મતલબમાં શું થયું? કે મહત્તમ અથવા ન્યૂનતમ એટલે શું થાય? પ્લસ ઓર માઇનસ એ બિંદુ અહીંયા વેગ કેટલો હશે? 0 હશે. કેટલો છે? વેગ 0 મળશે. છેલ્લા અંતિમના બિંદુ આગળ કેવો છે? વેગ 0. મતલબમાં શું થયું? અહીંથી આમ ગયા તો વેગ શું થયો? અંતર વધે છે. શું થાય છે? અંતર વધે છે. વેગ ઘટે ને? શું થાય? વેગ ઘટે. સેમ ટુ સેમ વસ્તુ બંને બાજુ જાય તો અહીંથી પાછી હાલો અહીંથી આમ જાય તો અહીંયા વેગ 0 હતો. હવે અહીંયા સમતોલન સ્થાને આવ્યો તો વેગ કેવો થયો? મહત્તમ થયો. મતલબ શું થયું? અહીંથી રિટર્ન આવતા હોય શું છે? રિટર્ન આવતા હોય તો શું થાય? અંતર ઘટે છે પણ વેગ શું થાય છે? વધે છે. પાછળ જઈએ. અહીંયા વેગ મહત્તમ, અહીંયા વેગ 0. તો અહીંથી આગળ જઈએ તો આપણને ખબર છે શું થાય? અંતર વધતું જાય છે અને વેગ શું થાય છે? ઘટતો જાય ને? શું થાય? વેગ ઘટતો જાય. આપણે જો અત્યારે ખાલી મૂલ્ય જ લઈએ છીએ. શું લઈએ છીએ? મૂલ્ય. ઓકે, અને આ બાજુ જઈએ તો અંતર ઘટે અને વેગ વધે. ઓકે, તો આ નાની નાની વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ચાલો, આ થઈ ગયું. શું આવશે? 0 આગળ છે એટલે સમતોલન સ્થાન. આ કેવું થયું? સમતોલન સ્થાન. શું થયું? તો સમતોલન સ્થાન પાસે વેગ કેવો છે? મહત્તમ. કેટલો હોય? એ ઓમેગા. અને અંતિમ બિંદુ છેડા આગળ કેટલો હશે? 0 હશે. કેટલો છે? 0. હાલો, આપણે હમણાં ઉપર સૂત્ર થયું હતું ને? શું હતું? v² બરાબર ઓમેગા સ્ક્વેર s² માઇનસ x². હાલો, આને આપણે અલગ રીતે ગોઠવીએ. શું કરીએ? ગોઠવીએ. શું થાય? v² ના છેદમાં ઓમેગા સ્ક્વેર કરીએ તો s² માઇનસ x². હાલો, આને આ બાજુ આવવા દો તો v² છેદમાં ઓમેગા સ્ક્વેર પ્લસ x² બરાબર a². હવે a² ને છેદમાં જવા દો. શું કરો? a² ને છેદમાં જવા દો. થોડુંક ત્રાસું લખાઈ ગયું છે, થોડુંક સીધું કરી નાખીએ આપણે. v² છેદમાં ઓમેગા સ્ક્વેર પ્લસ x² બરાબર a². a² ને છેદમાં જવા દે તો શું આવશે? v² છેદમાં ઓમેગા સ્ક્વેર પ્લસ x² બાય a² બરાબર 1. તો જો આ કોનું સમીકરણ થઈ ગયું? ઉપવલયનું થઈ ગયું. કોનું થઈ ગયું? ઉપવલયનું સમીકરણ થઈ ગયું. કોનું થઈ ગયું? ઉપવલયનું. તો આનો આલેખ કેવો આવશે? વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. કોનો આલેખ? a² રહી ગયો ને. વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ કેવો આવશે? ઉપવલય ટાઈપનો આવશે. જો નીટમાં પૂછાઈ ગયું છે. કેવો આલેખ? ઉપવલય ટાઈપનો આલેખ આવશે. JEE માં પણ પૂછાઈ ગયેલું છે. જો y લીધું હોય તો ઉપવલય y અક્ષમાં દોરવાનો. આપણે x લીધું છે, ઉપવલય કેવો આવશે? x અક્ષમાં આવશે ને, એટલે આ રીતનો આવશે. જો ઉપવલય દોરો ને તો આ કઈ રીતે તમારે લેવાનું એ હું તમને કહી દઉં. જો v ક્યાં છે? v વિરુદ્ધ x નો આલેખ દોરી છે. કોનો દોરી છે આપણે? v વિરુદ્ધ x નો. તો
તો વી અહીંયા એક્સ, તો વીના નીચે શું આવે છે? એ ઓમેગા. તો આ જે ઊંચાઈ છે કેવી હશે? એ ઓમેગા છે. કેટલી હશે આ ઊંચાઈ? એ ઓમેગા. અને એક્સની નીચે એ, આ જે લંબાઈ હશે કેવી આવશે? એ આવશે. કેવી આવશે? એ. ઓકે, તો આ રીતે તમારે આલેખ દોરવાનો રહેશે. હવે ઓમેગા બરાબર 1 લઈ લો. શું લઈ લો? ઓમેગા બરાબર 1. તો ઓમેગા બરાબર 1 મૂકો તમે. શું મૂકો? ઓમેગા બરાબર 1 મૂકો તો શું થઈ જાય? વી સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર બરાબર 1. તો શું થઈ જાય? વી સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તો આ સમીકરણ કોનું થઈ ગયું? વી સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. બોલો, આ સમીકરણ કોનું થયું? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. વર્તુળ થાય ને? શેનું થાય? વર્તુળનું સમીકરણ. તો ઓમેગા બરાબર 1 આપ્યો હોય તો આ વસ્તુ શું થઈ જાય? જો અહીંયા ઓમેગા 1 કરી નાખો. શું કરી નાખો? જો અહીંયા દોરેલું જ છે ને, ઓમેગા 1 કરી નાખો તો થાય આ એ અને આ એ. તો બંને બાજુની ત્રિજ્યા કેવી થઈ ગઈ? સરખી. તો બંને બાજુની ત્રિજ્યા સરખી હોય તો શું બને? વર્તુળ બને ને. શું બને? વર્તુળ. ઓકે, તો તમારે આમાં થોડાક આલેખ પણ યાદ રાખવાના રહેશે. મેન શું છે? આલેખ. આલેખ ઘણી વખત નીટમાં પૂછાય છે. ઓકે, ચાલો અત્યાર લગી આપણે વાત કરી વેગની. હવે આપણે વાત કરીએ પ્રવેગની. કોની? પ્રવેગ. હાલો, વેગ ખબર હોય તો પ્રવેગ મળી જાય ને. શું કરવું પડે? પ્રવેગ. પ્રવેગ બરાબર શું થાય? ડીવી બાય ડીટી. હાલો, વેગ આપણને મળ્યો હતો ને. શું મળ્યો હતો? એ ઓમેગા કોસ ઓમેગા ટી. શું હતું? એ ઓમેગા કોસ ઓમેગા ટી. તેનું વિકલન કરવા લો. તો એ ઓમેગા અચળ, કોસનું વિકલન માઇનસ સાઇન. શું આવશે? માઇનસ સાઇન. અને ઓમેગા ટીનું વિકલન ઓમેગા. તો શું થઈ જશે? માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. શું થયું? માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. પણ જો એ સાઇન ઓમેગા ટી શું હતું? વાય હતું ને. તો એ બરાબર શું લખાય આપણે? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. જો અહીં આવી ગયું. જો આપણે આ પહેલાં જોયું તો એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, અથવા તો એક્સ લખ્યું હોય તો આપણે એક્સ રાખીએ. જો આપણે આ સૂત્ર પહેલાં જોયું હતું. ક્યાં આપણે અહીંયા? આ જો અહીંયા મેં તમને કીધું હતું ને. શું આવ્યું હતું? એ બરાબર કે બાય એમ એક્સ આવ્યું હતું કે નહીં? તો શું થાય? આ એ બરાબર શું થશે? માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ થયું. જો આવી ગયું સૂત્ર. ખબર પડી? એટલે જે આ સહગુણક આવે ને આપણે હંમેશા શું કહીશું? ઓમેગા સ્ક્વેર કહીશું. શું કહીશું? ઓમેગા સ્ક્વેર. ઓકે, ચાલ. તો ઓમેગા સ્ક્વેર એક્સ થઈ ગયું. શું થઈ ગયું? ઓમેગા સ્ક્વેર એક્સ. હવે આપણે એ વિરુદ્ધ એક્સ નો આલેખ દોરીએ. શું દોરીએ? એ વિરુદ્ધ એક્સ. તો આપણને ખબર છે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આ કોનું સમીકરણ થાય? રેખાનું સમીકરણ થાય ને. વાય બરાબર એમ એક્સ પ્લસ સી થાય પ્લસ 0. પણ એ અને એક્સ કેવું છે? માઇનસ. એટલે ઢાળ શું થશે? ઋણ આવશે ને. શું આવશે? ઢાળ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર ઋણ ઢાળ. તો આપણે આલેખ દોર્યો તો કઈ રીતનો આવશે? આ એ આ એક્સ ઋણ ઢાળ એટલે આ રીતનો આવશે. સમપ્રમાણતાનો પણ ઋણ ઢાળ એટલે આ રીતનો રેખા થાય. શું થાય? આ રીતનો થશે. ચાલ, તો અહીંયા લગી બધાને ખબર પડી ગઈ. હવે મૂલ્ય જોઈએ. તો મૂલ્ય શું થાય? એનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? એક્સ ઉપર ને. એક્સ સમતોલન સ્થાન એક્સ 0 હોય તો શું થાય? એક્સ બરાબર 0 હોય તો શું થાય? એ બરાબર 0. એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ હોય તો એ બરાબર શું થશે? માઇનસ પ્લસ ઓમેગા સ્ક્વેર એ. તો મહત્તમ મૂલ્ય કેટલું આવશે? મૂલ્ય ખાલી જો તો ઓમેગા સ્ક્વેર એ. એક્સ ઉપર જ આધાર રાખે એટલે એક્સ મહત્તમ હોય ત્યાં પ્રવેગ મહત્તમ થશે. શું થશે? તો અહીંયા આપણે આઈ કરીએ કે શું કરીએ? એક્સ મહત્તમ શું છે? એક્સ બરાબર પ્લસ એ તો પ્રવેગ પણ કેવો હશે? મેક્સિમમ હશે. અહીંયા પણ પ્રવેગ કેવો હશે? એમ એક્સ. વિરુદ્ધ દિશામાં પણ મેક્સિમમ આવે છે. ખબર પડી બધાને એમાં? એટલે જો બીજી વસ્તુ શું થાય જો આપણે ગતિ કરતો હોય તો, દાખલા તરીકે આ લઈ લે ફરીથી. આ વસ્તુ જો સ્થાનાંતર આમ થતું હોય તો પ્રવેગની દિશા ક્યાં છે? વિરુદ્ધ દિશામાં છે ને. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. દાખલા કે આપણે બ્લોકનું ઉદાહરણ લેતા હતા, આપણે અહીંયા ફરીથી બ્લોકનું ઉદાહરણ જ લઈ લઈએ. શું લઈ લઈએ? બ્લોક. આ રીતે કરતા હતા. આ રીતે આમ ગતિ કરતા હોય. શું છે? આમ
જો સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો બળ કઈ દિશામાં લાગતો છે? વિરુદ્ધ દિશામાં. તો બળ આ દિશામાં લાગતો હોય તો પ્રવેગ પણ કઈ દિશામાં છે? આ દિશામાં જ છે. તો જ પાછું આવે ને. શું થાય? તો જ ગતિ ધીમી પડે. પ્રતિપ્રવેગિત ગતિ કરતી હોય તો શું થાય? અહીંથી આમ ગયું તો શું થાય? ધીમે ધીમે ધીમું પડે. ધીમું પડે ને તો અંતિમ વેગ કેવો થાય? 0 થાય. આપણને ખબર છે અંતિમ બિંદુએ વેગ કેટલો થાય? પ્લસ ઓર માઇનસ એ આગળ 0 થાય. 0 થાય પછી પાછું આ બાજુ ગતિ કરે. તો આ બાજુ ગતિ કરે તો વેગ શું થાય? વધતો જાય. તો વેગ વધે તો સ્થાનાંતર શું થાય છે? ઘટતું જાય છે. એટલે વેગ ક્યારે વધતો હોય? એ દિશામાં પ્રવેગ છે ને, તો અંતર આ બાજુ થયું, પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં થયો. તો એ ખાસ યાદ રાખવાનું છે. શું છે? એ ચલે છે માઇનસ ઓમેગા સ્ક્વેર વાય અથવા ઓમેગા સ્ક્વેર એક્સ લેતા હોય તો એક્સ લેવાનું. ઓકે, હવે આ લેખો. શું છે? આ લેખો તો આપણને ખબર છે એક્સનું સૂત્ર શું હતું? એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી. શું છે? એ સાઇન ઓમેગા ટી. તો એક્સનો આલેખ કોના જેવો હોય? સાઇનના આલેખ જેવો. કોના જેવો હોય? સાઇનના આલેખ જેવો. સાઇનનો આલેખ દોરી નાખો. હાલો, આયરો સાઇનનો આલેખ આ રીતનો હોય ને. આ તો તમને ખબર છે ને સાઇનનો અને કોસનો આલેખ કઈ રીતનો થાય? હલો, ના સર. ઓકે, હાલો. તો આ રીતે સાઇનનો આલેખ આવે તો આ મહત્તમ બિંદુ શું થાય? આ ઉપર તરફ મહત્તમ એટલે એ થાય. શું થશે? એ. નીચે તરફ મહત્તમ એટલે માઇનસ એ થાય. ઓકે, તો જો આ એક વખત પૂરું થયું. શું થયું? આ એક લૂપ પૂરી થઈ. એક લૂપ પૂરી થઈને શું કહેવાય? એક આવર્તકાળ કહેવાય ને. કેટલો સમય લાગે? આવર્તકાળ જેટલો સમય લાગે. એમાં વચ્ચેનો સમય કેટલો છે? T/2. કેટલો હોય? T/2 એટલે અડધું દોલન પૂરું કરે તો અડધો આવર્તકાળ. તો એ ક્યાં લાગે? શું થાય? જો આ આલેખ છે આપણે અહીંયા બ્લોકમાં તમને દર્શાવી દઉં. શું છે? બ્લોકમાં આપણે જે રીતે ગતિ દર્શાવી એ રીતે. જો અહીંથી શું થયું? આ x = 0 છે. અહીંયાથી આપણે શું કરીએ છીએ? મહત્તમ. તો આ ઉપર ભાગ શું થાય? અંતર વધતું જાય ને. શું થાય છે? અંતર વધતું જાય છે. અંતર વધી ગયું. અહીંયા પ્લસ એ આવી ગયો ને. શું આવી ગયો? પ્લસ એ. તો આ ઉપરનું બિંદુ આવી ગયું. શું આવી ગયું? અહીંયા ઉપરનું બિંદુ. પછી અહીંથી આપણે રિટર્ન મારીએ તો શું થાય? અંતર ઘટતું જાય. તો અંતર ઘટતું જાય એટલે આ નીચેનો ભાગ આવી ગયો આ રીતનો. તો જો આ અડધું દોલન પૂરું થયું ને. શું થયું? અડધું દોલન. તો અડધું દોલન પૂરું થાય તો સમય કેટલો લાગે? T/2. આ રીતે જશે. પછી અહીંથી પાછું આમ આવશે, પાછું રિટર્ન આવશે. તો આ વિરુદ્ધ નીચેની બાજુ આવશે. શું છે? દિશા બદલાણી. નેગેટિવ બાજુ ગયું એટલે શું આવશે? નેગેટિવમાં આલેખ આવશે આ રીતનો. તો અહીં આવશે માઇનસ એ. ચાલો, અહીંથી અહીંયા લગીના સમયનો આલેખ એટલો કેટલો હોય? આ કેટલો હશે? T/4 થાય ને. કેટલો થાય? T/4 થાય. આ બધા કેટલા હશે? T/4 T/4 T/4. ઓકે, તો યાદ રાખી લેવાનું છે. અહીંથી સમતોલન સ્થાનથી મહત્તમ અંતરે જવા માટે લાગતો સમય કેટલો હોય? T/4. કેટલો હોય? T/4 જેટલો હોય. હાલો, આપણને ખબર છે 0 સ્થાને કેવું હોય? 0 અને પ્લસ ઓર માઇનસ એ આગળ મહત્તમ હોય. હાલો, એની વસ્તુ પછી આલેખમાં વેગ. હાલો, વેગનું સૂત્ર શું હતું આપણે? એ ઓમેગા કોસ ઓમેગા ટી. તો કોનો આલેખ જોવો છે? કોસ ઓમેગા ટી. મહત્તમ મૂલ્ય એ ઓમેગા જેટલું. તો કોસનો આલેખ સાઇન કરતાં કેવો છે? 90 ડિગ્રી આગળ. શું લેવાનું? આ વસ્તુ યાદ રાખવાની. કોસ અને સાઇન વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 90 ડિગ્રી. જો અહીં આપણે ડિગ્રીમાં પણ લખી નાખીએ. જો આ કેટલો થશે? આખું કેટલું હોય? એક વખત દોલન કરે તો કેટલું હોય? 360 ડિગ્રી. કેટલું હોય? 360. આપણને ખબર છે ને ઓમેગા બરાબર શું લખીએ છીએ આપણે? 2π/t લખીએ ને. તો આવર્તકાળ માટે ખૂણો કેટલો હોય? 2π હોય કે નહીં? કેટલો હોય? 2π. તો આખો ખૂણો કેટલો છે અહીંયા? આ 2π હશે. તો અડધો ખૂણો કેટલો થાય? પાઈ. તો આ ખૂણો કેટલો થાય? π/2. અને અહીંયા શું આવશે આપણે? 3π/2 થશે. શું થશે? તો આ રીતે ખૂણા પણ યાદ રાખવાના. હવે કોસ સાઇન કરતાં કેટલો હોય? 90 ડિગ્રી આગળ. શું હોય? સાઇનમાં 90 ડિગ્રી વધારે દે તો શું થઈ જાય? કોસ થાય ને. સાઇન 90 + θ બરાબર કોસ θ. આવું આપણે લખીએ છીએ ને. યાદ છે બેઝિક મેથ્સના સૂત્રો? બોલો. ઓકે, તો 90 ડિગ્રી આગળ છે. તો આને 90 ડિગ્રી એટલે અહીંથી આલેખ લેવાનું. શું છે? આ તમને અત્યારે લીટો દર્શાવું છું. અહીંથી આલેખ શરૂ કરવાનો. તો અહીંથી આમ નીચે, આમ ઉપર, પાછું અહીંથી આમ ઉપર. આ રીતે આમ ગતિ કરશે ને. આ રીતના આમ ગતિ કર્યા કરે. તો અહીંથી ઉપરથી શરૂ કર્યો. ઉપરથી આ નીચે તરફ.
જો અહીંયા લીટા ઈ હાટું જ ઊભા આખે આખામાં દર્શાવેલા છે. તો અહીં શું થશે? અને ઉપરથી આમ નીચે લઈ લઈએ તો આ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય ને. જો આપણે હમણાં જોયું હતું 90 ડિગ્રી કેટલો હોય વેગ? 0 એટલે મહત્તમ છેલ્લા બિંદુએ પોગે. 90 ડિગ્રી એટલે કેટલો થાય? છેલ્લા બિંદુએ અહીંયા પોગે ને. આ બિંદુએ વેગ કેવો હોય? 0. અહીં 0 આવી ગયો. પછી પાછો રિટર્ન આવે એટલે સમતોલન સ્થાને આવે પાછો મહત્તમ થાય. આ મહત્તમ કેટલો છે? એ ઓમેગા હોય ને, કેટલો હોય? એ ઓમેગા. ને નીચેના બિંદુ આગળ માઇનસ એ ઓમેગા જેટલો હશે. ઓકે, અહીંયા ખૂણો પછી π/2, અહીંયા પાઈ, અહીંયા આપણે 3π/2 આવશે ને અહીંયા 2π આવશે. હાલો પ્રવેગ શું છે? કોસમાંથી પાછું સાઈન ગયું તો પાછું 90 ડિગ્રી આગળ આવ્યું. શું થયું? પાછું 90 ડિગ્રી. તો હવે અહીંથી નીચેના બિંદુથી લેવાનું, અથવા તો આપણને સૂત્ર ખબર છે શું આવે છે? એ બરાબર માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી, અથવા આપણે શું લઈએ છીએ? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય લઈએ ને. તો વાયનો આલેખ એમાં ઓમેગા સ્ક્વેર વડે ગુણી નાખવાનો ને ઉલટો. તો ઉપર જો વાયનો આલેખ છે એને ઊંધો કરી નાખો. શું કરી નાખો? ઊંધો. આ રીતના ઊંધો થઈ જાય. આમ કરીને આમ આ રીતના આવશે. શું થશે? બાકી બધી વસ્તુ તો આપણે હમણાં જોઈ તે પ્રમાણે સેમ ટુ સેમ જ રહેશે. તો વાય મેક્સિમમ કેટલો હોય? અહીંયા ઉપર લઈએ તો આ મહત્તમ થયો. આ કેટલો હશે? એ ઓમેગા સ્ક્વેર. અને નીચેનો મેક્સિમમ એટલો જ તે પણ માઇનસ એ ઓમેગા સ્ક્વેર જેટલો થાય. ઓકે, ચાલ હવે એની પછી બળ એફ બરાબર શું થાય? એમ એ. શું થાય? એફ બરાબર એમ એ. તો શું થાય? પ્રવેગના આલેખ જેવો જ આલેખ. પ્રવેગના આલેખ જેવો આલેખ ગુણ્યા શું કરવાનું છે? દળ કરવાનું છે. તો બસ દળ વડે ગુણી નાખો. તો પ્રવેગ આપણને ખબર છે શું થાય? મૂલ્ય સ્વરૂપે લખીએ તો શું થાય? એમ ઓમેગા સ્ક્વેર વાય. શું થશે? તો આ મહત્તમ બિંદુ કેટલો હોય? એફ મેક્સ. આ કેટલું હોય? એમ ઓમેગા સ્ક્વેર વાય. અને નીચેનું માઇનસ એમ ઓમેગા સ્ક્વેર વાય. તો આપણે એક્સ લેતા હોઈએ તો એક્સ, આપણે એક્સ જ લઈએ છીએ એટલે અહીંયા બધા એક્સ જ રાખીએ. ઓકે, હાલ થઈ ગયું. ચાલો ગ્રાફમાં બધાને ખબર પડી ગઈ. તો નીચે ખાલી ઓલું આપણે હમણાં મેં તમને કીધું એ શું છે? આ ક્યારેક એમસીક્યુમાં પૂછાઈ જાય તો સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? π/2 હોય ને. આપણે હમણાં એ જોયું ને કેટલો છે? જો π/2 આ સ્થાનાંતરનો આલેખ છે ને. π/2 આગળ કરીએ, π/2 આગળનું કાપી નાખે તો શું આવશે? વેગનો આલેખ આવી જાય. પછી વેગમાં તમે π/2 આગળ કરી નાખો તો કોનો આવી જાય? પ્રવેગનો આવી જાય. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત π/2. તો સ્થાનાંતર અને પ્રવેગ લ્યો. શું લ્યો? સ્થાનાંતર અને પ્રવેગ. તો 2 વખત π/2 થાય ને. શું થાય? 2 વખત π/2 તો કેટલો થાય? પાઈ થાય. ચાલો અહીંયા લગી પહેલાં બધાને ખબર પડી ગઈ. અહીંયા લગી કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહો. છે કોઈને કંઈ ડાઉટ? બોલો. આ બેઝિક છે. આના ઉપરથી આપણે આગળના 2-3 ચેપ્ટર જોવાના છે. એટલે આ તમને ખાસ આવડવું જોઈએ. આ બધાને આવડી ગયું અહીંયા લગી બધું? બોલો. જીલભાઈ, સત્યમ, શ્રેયાબેન, અહીંયા લગી બધાને ખબર પડી ગઈ? ઓકે, હાલ. તો હવે આગળની વસ્તુ તો આપણે આવડે એ રીતની છે. ધીમે ધીમે આપણને જે આગળ ભણ્યા હતા એ જ તે. હાલો સ્પ્રિંગમાં હવે આપણે શું કરવાનું છે? ઉર્જા. શું કરવાનું છે? ઉર્જા. તો ઉર્જા કેટલી પ્રકારની ભણ્યા આપણે? બોલો. ઉર્જા કેટલી પ્રકારની ભણ્યા? મોટા ભાગે આપણે કેટલી લઈએ? બે. કઈ કઈ લઈએ? ગતિ ઉર્જા અને ગતિ કરતો એટલે ગતિ ઉર્જા, અને આમનામ પડ્યું હોય તો સ્થિતિ ઉર્જા. ચાલો આપણે બંને ઉર્જા ભણીએ. શરૂઆત આપણે સ્થિતિ ઉર્જાથી કરીએ. ક્યાંથી? સ્થિતિ ઉર્જા. હાલો સ્પ્રિંગ જ જોયું ને. હું તો આપણે હમણાં સ્પ્રિંગ જેવું જોયું. તો સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જોયું તો શું આવ્યું હતું? બોલો. હાફ કે એક્સ સ્ક્વેર. શું હતું? હાફ કે એક્સ સ્ક્વેર. તો બસ સૂત્ર તો એનું જ રહેવાનું છે. આમાં તો કંઈ ફરક પડવાનો છે નહીં. ચાલો એક્સ આપણને ખબર હતી, મૂકી દો. શું હતો એક્સ? હાફ કે. જો ઓમેગા બરાબર આપણે શું આવ્યું હતું? કે ની કિંમત મૂકીએ પહેલાં. શું કે ની કિંમત? √(k/m) હતું ને. આના પરથી કે મૂકો તો શું લખાય? એમ ઓમેગા સ્ક્વેર લખાય. શું લખાય? એમ ઓમેગા સ્ક્વેર. તો આ બીજું સૂત્ર શું થઈ જાય? એમ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર. શું થાય?
કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર, અથવા કે આપ્યો હોય તો ડાયરેક્ટ તમે કે મૂકી દો. મોટા ભાગે આપણને શું આપેલું હોય? આવર્તકાળ અથવા તો ઓમેગા આપેલો હોય, એટલે તમારે આ ઓમેગા સ્વરૂપમાં સૂત્ર પણ યાદ રાખવાનું. હાલો, આ થઈ ગયું. હવે એક્સનું સૂત્ર આપણને ખબર છે. શું હતું? એ સાઇન ઓમેગા ટી. શું હતું? એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી, અથવા તો એ સાઇન ઓમેગા ટી, અથવા તો કોસ થીટામાં ફેરવું હોય. હાલો, કોસ 2 થીટાનું સૂત્ર તમને યાદ છે? બોલો, કોસ 2 થીટાનું સૂત્ર. યાદ છે? બોલો, નકર હું તમને લખાવું. ના સર નથી. ઓકે, હાલો. તો કોસ, જો પહેલાં અહીં તમને થોડાક બેઝિક સૂત્રો લખાવી દો, બેઝિક મેથ્સના, જે આપણે આમાં અને વેવ્સમાં વારાઘડીએ કામમાં આવે. સાઇન 2 થીટા શું થાય? 2 સાઇન થીટા કોસ થીટા. ઓકે, કોસ 2 થીટા શું છે? કોસ 2 થીટા તો શું લખાય? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. શું થાય? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અથવા તો આને ગમે એકને કોસ અથવા સાઇનમાં ફેરવો તો બે સૂત્ર નવા બનશે, જે આપણે વધારે કામમાં આવે. શું થાય? કોસ સ્ક્વેર થીટા તો આપણને ખબર છે શું થાય? કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1. તો આને શું લખાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો પહેલું સૂત્ર શું આવશે? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ 2 થીટા. તો સાઇન સ્ક્વેર આ બાજુ આવે તો 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર શું આવશે? 1 માઇનસ કોસ 2 થીટા બાય 2, જે એની આપણે અહીંયા જરૂર છે. જો સાઇન સ્ક્વેર થીટા છે ને, એની આપણે અહીંયા જરૂર છે. તો શું આવશે? સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. આ યાદ રાખવાનું. હવે એની રીતે શું કરીએ? એની રીતે જો તમે કોસને સાઇનમાં ફેરવું એને કરતાં સાઇનને કોસમાં ફેરવું હોત તો શું આવે? તો શું થશે? અહીંયા કોસ 2 થીટા બરાબર અહીંયા શું છે? કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો આની રીતે તમે સોલ્વ કરશો તો કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર શું આવશે? પ્લસ લઈ લેવાનું. શું લઈ લેવાનું? અહીંયા પ્લસ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. ઓકે, આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. શું છે? કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટાના સૂત્ર યાદ રાખવાના છે. સાઇન 2 થીટા આ તો આપણે વારા ઘડીએ યુઝ કરીએ છીએ, એટલે આ તો તમને યાદ જ હશે. પણ આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. હાલો, આપણે અહીંયા કોની જરૂર છે? સાઇન સ્ક્વેર થીટાની. ચાલો મૂકો. હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. એવું આવશે સાઇન સ્ક્વેર થીટા. તો શું આવશે? સાઇન સ્ક્વેર થીટા મૂકો તો હા 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. તો 1 માઇનસ કોસ 2 થીટા આપણે શું છે? ઓમેગા થીટા છે, તો ઓમેગા ટી બાય 2. તો આપણે યુનું સૂત્ર શું બન્યું? 1/4 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી. આવું થયું. હાલો, આપણે એક્સનું સૂત્ર લખતા હતા. શું લખતા હતા? એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી. તો આમાં શું કરતા હતા આપણે? એક્સ સ્થાનાંતર, સ્થાનાંતરની આવૃત્તિ શું લેતા હતા? કોણીય આવૃત્તિ ઓમેગા લેતા હતા. શું લેતા હતા? ઓમેગા. તો એ રીતે જો તમે સ્થિતિ ઉર્જાની આવૃત્તિ લેવા જાઓ, શું થાવ? સ્થિતિ ઉર્જાની આવૃત્તિ. તો આમાં શું આવશે તમારે? 2 ઓમેગા આવશે. શું આવશે? 2 ઓમેગા. તો સ્થાનાંતરની આવૃત્તિ કરતાં કેવી થઈ? બમણી થઈ ને? કેવી થઈ? બમણી થઈ. અને આપણે થોડુંક નીચે લઈ લઈએ. શું થશે? બમણી થશે. તો યાદ રાખવાનું છે. શું છે? સ્થિતિ ઉર્જાની આવૃત્તિ સરળ આવર્ત ગતિની આવૃત્તિ કરતાં કેવી હોય? બમણી હોય. આ ખાસ યાદ રાખવાનું છે. શું થાય? સ્થિતિ ઉર્જાની આવૃત્તિ સરળ આવર્ત ગતિની આવૃત્તિ કરતાં કેવી થાય? ડબલ થાય. ઓકે, મેક્સિમમ ને મિનિમમ ગોતીએ તો એના ઉપર આધાર રાખે. એક્સ ઉપર ને એના ઉપર આધાર રાખે. એક્સ ઉપર આપણે એના લાટ બધા દાખલા પણ ગણી ગયા. તો શું લઈએ? એક્સ મેક્સિમમ હોય તો યુ મેક્સિમમ થાય. શું થાય? યુ બરાબર આપણે શું લખીએ? હાફ કે એક્સ સ્ક્વેર. શું લખીએ? હાફ કે એક્સ સ્ક્વેર લખીએ ને. તો એક્સ બરાબર 0 હોય તો શું થાય? યુ બરાબર શું થશે? 0. તો 0 એટલે મિનિમમ થયું. શું થયું? મિનિમમ. એક્સની મહત્તમ કિંમત શું આવે? બોલો. એક્સની મહત્તમ કિંમત પ્લસ ઓર માઇનસ એ આવે ને? શું આવે?
પ્લસ ઓર માઇનસ એ, એ જગ્યાએ યુ કેટલું થશે? યુ મેક્સિમમ હાફ કે, એક્સની જગ્યાએ એ, તો હાફ કે સ્ક્વેર, અથવા તમે ઓમેગા સ્ક્વેરના સ્વરૂપમાં લખો તો હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. આ થાય. બીજી વસ્તુ, સમય કઈ કઈ જગ્યાએ થાય? યુ મિનિમમ 0. આ તો આપણને ખબર છે વાય 0 હોય તો ટી 0 હોય એટલે ઓમેગા ટી 0 હોય. પણ મહત્તમ ક્યાં થાય? પ્લસ ઓર માઇનસ એ આગળ. તો પ્લસ ઓર માઇનસ એ આગળ સમય કેટલો લીધો હતો આપણે? T/4. કેટલો હતો? આવતકાળનો ચોથો ભાગ હતો ને, હમણાં મેં તમને આગળ સમજાવ્યું હતું. તો ઓમેગા ટી કેટલો, ખૂણો કેટલો હતો? 90 ડિગ્રી. તો મહત્તમ ક્યાં થયું? T/4 સમયે થયું. એ વસ્તુ ક્યાં આપણે આગળ આલેખ દોરશું ત્યાં કામમાં આવશે. હાલો, સ્થિતિ ઉર્જા જોઈ લીધી. સ્થિતિ ઉર્જા પછી બીજું શું આવે આપણે? ગતિ ઉર્જા. ચાલો, ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે બોલો? ગતિ ઉર્જા બોલો, ગતિ ઉર્જા શું થાય? 1/2 mv². હાફ mv સ્ક્વેર. શું થશે? હાફ mv સ્ક્વેર. ચાલો, વેગ તો આપણને ઉપર મળ્યો છે ને, કણનો વેગ. તો મૂકો હાલો વેગનું સૂત્ર. હાફ એમ એ ઓમેગા હતું. શું હતું? એ ઓમેગા કોસ ઓમેગા ટી. તો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. આવું થાય. શું થાય? એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. જો એમ ઓમેગા સ્ક્વેર, અને તમે કે પણ લખી શકો. શું લખી શકો? કે પણ લખી શકો. હવે ઓમેગા કોસ સ્ક્વેર થીટા, આપણે ઉપર જો કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર તૈયાર હતું. શું હતું? 1 + cos 2θ/2. એ મૂકી દેવાલો અહીંયા. શું થશે? હાફ એમ એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, અથવા ઓમેગા સ્ક્વેર આગળ લઈ લો એટલે તમે પછી લખવું હોય તો કામ આવે. એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર 1 + cos 2θ એટલે 2 ઓમેગા ટી/2. તો આવું થઈ જશે 1/4 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર 1 + cos 2 ઓમેગા ટી કે. તો જો ગતિ ઉર્જાની આવૃત્તિ પણ કેવી આવી? સરળ આવૃત્તિ કેવી આવી? બમણી આવી. તો યાદ રાખવાનું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ઉર્જાની આવૃત્તિ કેવી હોય? સરળ આવૃત્તિ ગતિ કરતાં કેવી હશે? બમણી હશે. કેવી હશે? બમણી હશે. આપણે નીટમાં એક વખત દાખલો પૂછાઈ ગયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની બાદબાકીની આવૃત્તિ કેવી હોય? તો એ પણ કેવી હોય? આના જેવી જ હોય. ઓકે, એ નીટમાં આપણે દાખલો ગણીશું ત્યારે. હાલો, મેક્સિમમ અને મિનિમમ. હાલ તો કોના ઉપર આધાર રાખે? હાફ mv સ્ક્વેર છે. શું છે? તો વેગ ઉપર આધાર રાખે ને. કે બરાબર શું છે? હાફ mv સ્ક્વેર. હાલ તો વેગ મહત્તમ ક્યાં હોય બોલો? વેગ મેક્સિમમ 0 આગળ શું થાય? સમતોલન સ્થાન આગળ થાય ને. x બરાબર 0 તો v બરાબર શું હશે? v મેક્સ. કેટલો હોય મહત્તમ વેગ બોલો? એ ઓમેગા હોય. કેટલો હોય? એ ઓમેગા હોય. તો અહીંયા એ ઓમેગા મૂકી ચાલો મહત્તમ. તો v મેક્સ હોય એટલે k મેક્સ થશે. શું થશે? k મેક્સ. તો હાફ એ ઓમેગા તો m ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર થાય. શું થાય? m ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. આ રીતે લખે કોને? હાલો, વેગ ન્યૂનતમ કઈ જગ્યાએ હોય? હાલો, અહીં સમય રહી ગયો. આપણે સમય બરાબર શું લખીએ? 0 આગળ 0 સમય હોય. બોલો, ન્યૂનતમ વેગ 0 કઈ જગ્યાએ હોય? પ્લસ ઓર માઇનસ એ પાસે હોય. તો ત્યાં સમય કેટલો છે? T/4 સમય થશે ને. શું થશે? T/4. તો વેગ કેટલો હશે? 0. વેગ 0 હોય તો ગતિ ઉર્જા વેગ મિનિમમ થાય ને. શું થાય? મિનિમમ. તો ગતિ ઉર્જા પણ મિનિમમ કેટલી થાય? 0 થશે. ઓકે, તો આવું છે. તમને સૂત્ર યાદ હોય એટલે તમે ઓટોમેટિક આ સૂત્રમાં મૂકી શકો અને ડાયરેક્ટ જવાબ તમારે આવી જાય. ઓકે, તો મહત્તમ ગતિ ઉર્જા ને મિનિમમ ગતિ ઉર્જા 0. સમય આપણે હમણાં આલેખ દોરશું ત્યારે કામમાં આવશે. હાલો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેને ભેગા કરી તો શું થાય? કુલ ઉર્જા થાય. શું થાય? કુલ ઉર્જા. અથવા આપણે મિકેનિક્સમાં શું કહીએ? યાંત્રિક ઉર્જા કહીએ. શું કહીએ? યાંત્રિક ઉર્જા કેટલી હોય? u + k. હાલો, બે ભેગા કરવા લો. u હાફ kx સ્ક્વેર. શું હતું? હાફ kx સ્ક્વેર. k હાફ mv સ્ક્વેર હતું. શું હતું? mv સ્ક્વેર.
આ એક્સના સ્વરૂપમાં છે તો આપણે એક્સના સ્વરૂપમાં લાવીએ. શું લાવીએ? એક્સના સ્વરૂપમાં. ચાલો, વેગનું એક્સના સ્વરૂપમાં સૂત્ર આપણે તાર્યું હતું. શું હતું? બોલો, વેગનું એક્સના સ્વરૂપમાં સૂત્ર શું હતું? v² બરાબર ઓમેગા સ્ક્વેર a² માઇનસ x². આવું સૂત્ર તાર્યું હતું ને ઉપર આપણે. ચાલો, એ અહીંયા મૂકો. હાલો, એમ તો એમનેમ રહેશે. ઓમેગા સ્ક્વેર a² માઇનસ x². હાલો, જો હવે બાદ બાકી કરશો તો શું થશે? જો આ પ્લસ હાફ કે x², આ માઇનસ હાફ કે x² થશે ને. એમ ઓમેગા સ્ક્વેર શું થાય? આ કે થાય ને. શું થાય? કે શું થશે? કે. અથવા તો આપણે અહીંયા જ એમ ઓમેગા સ્ક્વેર કરી નાખીએ. શું કરી નાખીએ? આ કે ની જગ્યાએ આપણે શું લખી નાખીએ? એમ ઓમેગા સ્ક્વેર લખી નાખીએ. શું લખી નાખીએ? એમ ઓમેગા સ્ક્વેર. હરખું થોડુંક લખી નાખીએ. એમ ઓમેગા સ્ક્વેર x². તો જો બાદ બાકી કરશો તો આ પદ ઉડી જશે. તો વચ્ચે શું ખાલી? હાફ કે એમ ઓમેગા સ્ક્વેર x². x² તો ઉડી ગયું. તો વધ્યું ખાલી a. તો a². એમ ઓમેગા સ્ક્વેર a² એટલે હાફ એમ ઓમેગા છે એટલે કે a². શું થશે? આ સૂત્ર થાય. તો જો આ કોઈના ઉપર આધાર રાખતું નથી કઈ જગ્યાએ હોય ઈ. આપણને ખબર છે કુલ ઉર્જા કેવી હોય? અચળ હોય ને. શું હોય? કુલ ઉર્જા અચળ હોય. ખાલી કોના ઉપર આધાર રાખે? કંપ વિસ્તાર કેટલો છે એ તો એક વખત દોલન કરાય એટલે ફિક્સ ખબર પડી જાય. તો કુલ ઉર્જા કેટલી થશે? હાફ કે સ્ક્વેર. શું યાદ રાખવાનું? હાફ કે a². ઓકે, ચાલ અહીંયા લગી ઉર્જામાં બધાને ખબર પડી ગઈ. હવે ઉર્જાના આપણે આલેખ દોરીએ. આપણે જે હમણાં ઉર્જા ગોતી હતી એની વસ્તુ આપણે એને આલેખ દોરવામાં વાપરવાની છે. હાલો, દાખલા કે આલેખ દોરીએ આ રીતનો. y = 0 અથવા x = 0 આપણે જે રાખવું હોય તે રાખીએ. ઓકે, x0 અથવા y0. એટલે આપણને ખબર છે બે ઉર્જા લેવાની છે આપણે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. હાલો, y = 0. સ્થિતિ ઉર્જા કેટલી હોય? બોલો, સ્થિતિ ઉર્જા 0. 0 હોય. તો સ્થિતિ ઉર્જાનો આલેખ દોરીએ તો સ્થિતિ ઉર્જા કેવી હશે? અહીંયા 0 વાળી આવશે ને. શું છે? અહીંયા 0. અને મહત્તમ ક્યાં હોય? પ્લસ ઓર માઇનસ એ આગળ. શું હશે અહીંયા? x = પ્લસ એ. શું હશે? અહીંયા અલગ પેનથી દોરી લઈએ. શું હશે? x = પ્લસ એ. અને અહીંયા આવશે આપણે x = માઇનસ એ. અહીંયા સ્થિતિ ઉર્જા કેવી હોય? મહત્તમ હોય ને. કેવી હોય? મહત્તમ. તો અહીંયા 0 હશે. 0 બિંદુ આગળ 0. આ બિંદુ આગળ કેવી આવશે? મહત્તમ. એટલે દાખલા કે આ બિંદુ મહત્તમનો લઈ લઈએ. સાઈનના સ્વરૂપમાં આવે એટલે આ રીતનો આલેખ આવશે. આમ આ રીતનો આલેખ થશે. તો આ આલેખ કોનો થઈ ગયો? આપણે સ્થિતિ ઉર્જાનો. કોનો થઈ ગયો? સ્થિતિ ઉર્જાનો. હાલો, એ રીતે આપણે ગતિ ઉર્જાનો ગોતીએ. કોનો ગોતીએ? ગતિ ઉર્જા. તો લો, સમતોલન સ્થાન આવું છે. સમતોલન સ્થાન છે. હાલો, સમતોલન સ્થાન પાસે વેગ કેવો હોય? બોલો, સમતોલન સ્થાન પાસે વેગ મહત્તમ હોય. તો ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ હશે. હાલો, એન્ડ બિંદુ પ્લસ ઓર માઇનસ એ આગળ વેગ કેવો થાય? 0 થાય. તો વેગ 0 હોય તો ગતિ ઉર્જા કેવી થાય? 0 થાય. તો આનો આલેખ કઈ રીતનો? આ રીતનો આમ ઉલટો આવશે. આમ આ રીતનો આવશે. આમ ખબર પડી? તો આ કોનો આલેખ થઈ ગયો? આપણે ગતિ ઉર્જાનો થઈ ગયો. આ બંનેનો સરવાળો કરો. શું કરો? આ બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો કેવો થાય? અચળ રહે ને. તો આ ખાલી એ ઉપર આધાર રાખશે. તો આવું થશે? કુલ ઉર્જા થશે. આવું થશે? કુલ ઉર્જા થઈ. સરવાળો તો એટલો જ આવશે. મહત્તમ હોય તે આ 0 હોય તો ટોટલ એટલું જ થાય. અને આ બિંદુ આગળ બંનેનો સરવાળો કરીએ તો આ 0 ને આ મહત્તમ તો આ થાય. તો આ કુલ ઉર્જા કેટલી થશે? એટલી થઈ. કેટલી હોય? હાફ કે સ્ક્વેર. હાલો, આમાં અલગ અલગ વસ્તુના બિંદુ જોઈએ. હવે શું જોઈએ? અલગ અલગ બિંદુ આપણે ગોતીએ. આમાં એક તો આ એક બિંદુ ગોતવાનું થાય ને કે બંને હરખી ક્યારે થાય? શું થાય? જો બંનેનું મૂલ્ય કેવું થયું? સરખું થયું. શું થયું? બંનેનું મૂલ્ય સરખું. એટલે શું થાય? u બરાબર એક જ મિનિટ. હા, u બરાબર k. હાલો, u બરાબર k કરીએ. શું કરીએ? u બરાબર k.
તો કુલ ઉર્જા કેટલી છે યુ પ્લસ કે, તો શું થાય યુ બરાબર કે બરાબર શું થશે બંને સરખા લીધા હોય તો કે યુ બાય 2 થાય ને, શું થાય અડધો થાય, કેટલું થાય અડધું થશે, શું થશે તો કયા બિંદુ આગળ, તો આપણે બિંદુ ગોતવાનું છે આપણે એક્સ, આ એક્સ કેટલો હશે, શું છે એક્સ કેટલો હશે એ ગોતીએ. તો એ ઉર્જા આપણને ખબર છે શું હોય બોલો, ઉર્જા કેટલી હોય હાફ કે સ્ક્વેર હોય ને, શું હોય હાફ કે સ્ક્વેર બાય 2, શું થશે હાફ કે સ્ક્વેર બાય 2. હાલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખબર છે શું થાય આપણને હાફ કે એક્સ સ્ક્વેર બરાબર અહીંયા 1/4 કે એ સ્ક્વેર થશે, કે ઉડી જાય, હાફ ઉડાડો તો 2 વધશે, તો એક્સ કેટલો આવશે a/√2, કેટલો આવે a/√2. આ તમારે એમસીક્યુ માટે ડાયરેક્ટ શોર્ટકટ તરીકે યાદ રાખી તો પણ ચાલે, નકર તમે ગણતરી કરી શકો. શું થાય a/√2 આગળ શું થશે a/√2 આગળ આ બિંદુ કયું આવશે a/√2, શું આવશે એક્સ બરાબર a/√2 આગળ શું થાય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને કેવી થશે સરખી થાય, શું થાય સરખી થશે. હવે બંને અડધી અડધી લીધી હોય, શું છે y બરાબર a/2 આગળ શું છે અડધા કંપ વિસ્તારે, શું કીધું છે x બરાબર અડધું a/2 એટલે અડધા કંપ વિસ્તારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થાય એમ પૂછવું હોય. જો આ નીટમાં પૂછાઈ ગયો છે લગભગ. u બરાબર શું થાય આપણને ખબર છે હાફ કે એક્સ સ્ક્વેર, એટલે હાફ કે એક્સ સ્ક્વેર કરો તો હાફ કે એક્સ બરાબર a/2 તો a સ્ક્વેર બાય 4. તો જો હાફ કે એ સ્ક્વેર કુલ ઉર્જા હતી તો શું થઈ જાય e/4 થાય, શું થાય e/4. આપણને ખબર છે e બરાબર શું થાય k પ્લસ યુ, તો k બરાબર શું લખીએ આપણે e માઇનસ યુ લખીએ ને, તો e માઇનસ e/4 તો શું થશે 3e/4. તો જો અડધા કંપ વિસ્તારે ગતિ ઉર્જા કેટલી હોય 3e/4 અને સ્થિતિ ઉર્જા કેટલી હશે e/4 જેટલી હશે, કેટલી હશે e/4 જેટલી હશે. જો આ ગ્રાફ કામના છે, ખાસ યાદ રાખવાનું રહેશે કઈ રીતે દોરવા, બધાને ખબર પડી ગઈ આ ગ્રાફમાં બોલો. આમાં કઈ અત્યાર લગી ચાલ્યું એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઉર્જામાં કોઈને કઈ ડાઉટ છે? જો ઉર્જા ઉપરથી દાખલા પૂછાઈ ગયેલા છે નીટમાં. ઓકે ચાલો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ આપણે પહેલાં જોયું હતું એનું, પણ આ વખતે કોના માટે જોવાનું છે આપણે ચાક ગતિ માટે જોવાનું છે. કોના માટે જોવાનું છે ચાક ગતિ માટે. તો જો આપણને ખબર છે શું જોયું તો આપણે f બરાબર -kx, તો આની વસ્તુ આપણે રોટેશનલ મોશન માટે લખવાની થાય. રોટેશનલ મોશનમાં બળનું શું થાય બોલો, રોટેશનલ મોશનમાં બળનું શું કહેવાય ટોર્ક થાય. હાલો બળ અચળાંક હોય એનું શું થાય બોલો, બળ અચળાંક હોય શું થાય વળ અચળાંક થાય. રોટેશનલ મોશન શું થાય આમ ફરે ને, શું થાય ફરતું હોય તો શું ચડે વળ ચડે કે નહીં, તો બળ અચળાંક શું થાય વળ અચળાંક થાય. સી વડે દર્શાવે, કોના વડે સી વડે. સ્થાનાંતરનું કોણીય સ્થાનાંતર થીટા, આના માટે સૂત્ર શું છે ટાવ બરાબર સી થીટા. શું થાય સૂત્ર બંને એક ને એક જ છે, ખાલી શું છે તમારે જે રેખીયમાં દર્શાવીએ એની વસ્તુ રોટેશનમાં કઈ વસ્તુ દર્શાવીએ એટલી ખબર હોવી જોઈએ. હાલો એફ બરાબર એમ એ તો ટાવ બરાબર આઈ આલ્ફા થાય. શું થાય આઈ આલ્ફા બરાબર સી થીટા. આલ્ફાને થીટાના સ્વરૂપમાં અથવા તો આલ્ફા બરાબર શું લખાય સી બાય આઈ, માઇનસ કરી નાખે અહીંયા શું કરી નાખે માઇનસ સી બાય આઈ થીટા. તો જો ઓલામાં જેમ હતું એમ પ્રવેગ બરાબર પ્રવેગ અને સ્થાનાંતર એકબીજાના સમપ્રમાણ હોય ને પણ માઇનસમાં આવશે. તો આ વસ્તુને શું કહેવાય છે આમાંથી ઓમેગા સ્ક્વેર કહેવાય. શું કહેવાય ઓમેગા સ્ક્વેર. તો રોટેશનલ મોશનમાં જો તમને આપેલું હોય તો ઓમેગા સ્ક્વેર બરાબર શું આવશે સી બાય આઈ અથવા તો ઓમેગા બરાબર અંડરરૂટ ઓફ સી બાય આઈ થશે. શું થશે ઓમેગા બરાબર અંડરરૂટ ઓફ સી બાય આઈ. મેં તમને કીધું એમ શું કરવાનું બળ હારે કે એક્સ સરખાવવાનું, રોટેશન હોય તો ટોર્ક સાથે સી થીટા સરખાવવાનું, અને આલ્ફા અને થીટાની વચ્ચે જે આવતો હોય સહગુણક એને શું આવશે ઓમેગા સ્ક્વેર લઈ લેવાનો. હાલો વિકલ સમીકરણ એટલે આલ્ફા શું લખાય d² થીટા બાય dt સ્ક્વેર. શું લખાય d² થીટા બાય dt સ્ક્વેર.
ઓમેગા સ્ક્વેર થઈ ગયું, આ બાજુ લાવો તો પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર 0. તો આવી ગયું સૂત્ર આપણું. શું આવશે? ડી સ્ક્વેર થીટા પ્લસ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા પર ઇક્વલ ટુ 0. આપણે ઉપર આવ્યું હતું ને, ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર 0. તો એની જેવું સેમ ટુ સેમ સૂત્ર રહેશે. સી શું છે? વળ અચળાંક રહેશે આઈ. આપણને ખબર છે જડત્વની ચાક માત્રા. પણ ક્યાં લેવાની? જે બિંદુ આગળ આપણે ગતિ કરાવતા હોઈએ તે બિંદુ આગળ જડત્વની ચાક માત્રા લેવાની. ચાલો હવે આપણે જોઈએ તો આ વસ્તુ આપણે ક્યાં યુઝ કરશું? તો સાદા લોલકમાં. કઈ જગ્યાએ યુઝ કરશું આપણે? સાદા લોલકનો આવર્તકાળ ગોતવામાં. આપણને ખબર છે સાદા લોલકનો આવર્તકાળ આપણે ડાયરેક્ટ શું લખીએ છીએ? ટી બરાબર 2π√L/g. પણ એ કઈ રીતે આવ્યું? શું છે આ? કઈ રીતે આવ્યું? તો કઈ રીતે આવે? સરળ આવર્ત ગતિમાંથી આપણે તારવી શકીએ. હાલો, મેં તમને શું કીધું હતું? કોઈ પણ આવર્તકાળ તો ઓમેગાનું સૂત્ર તારો શું કરવાનું? જે બળના કારણે ગતિ કરતો હોય બળ ગોતી લેવાનું, એને kx સાથે સરખાવી દેવાનું. ચાલો જો લોલક છે તો લોલક આપણને ખબર છે, આ લોલક હોય અહીંથી આમ આપણે હમણાં દર્શાવ્યું હતું ને, શું આવે? દાખલા કે આ ઇયરફોન છે, શું થાય? લોલક એટલે આમ આમ ગતિ કરે ને, આમ શું થાય? આગળ પાછળ ગતિ કરવા મળ્યું. સારું, સીધી ગતિ કરાવવું પડશે. શું થાય? આ રીતનું આમ ગતિ કરે, આમ બે ભેગા થઈ ગયા. ચાલો આમ ગતિ કરે તો જો આ અહીંયાથી છે, અહીંથી આમ નીચે આવ્યું તો આ દિશામાં કંઈક બળ લાગતું હશે ને, શું છે? એના સ્પર્શકના દિશામાં. એટલે દાખલા કે પેન દર્શાવી દો તો શું થાય? આ દિશામાં આમ કંઈક બળ લાગતું હશે તો આ બળ આપણે ગોતવું પડે ને, કેમ કે આ બળના કારણે એ આ બાજુ આમ ગતિ કરે છે. તો એ બળ ગોતીએ. ચાલો આપણને ખબર છે નીચે તરફ શું લાગતું હોય? વજન બળ mg. શું લાગતું હોય? mg. આ લોલક થીટા ખૂણે હોય તો આ થીટા ખૂણે પાસેનો ઘટક mg cos થીટા અને આ બાજુનો ઘટક શું થશે આપણે? mg sin થીટા. તો આ બળના કારણે આપણે ગતિ કરે છે તો આપણું બળ કેવું આવશે? mg sin થીટા. પણ જો mg sin થીટા, તો sin થીટા મૂકો તો જો દાખલા કે આ અંતર l હોય, આપણે નાનો ખૂણો લઈએ. કેવો ખૂણો લઈએ? નાનો ખૂણો લે. તો ખૂણો બરાબર શું લખીએ આપણે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. શું લખીએ? ખૂણો બરાબર, ખૂણો નાનો હોય તો થીટા સ્મોલ. શું લખીએ? થીટા સ્મોલ એટલે શું લખાય? સાઇન થીટા બરાબર થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ દાખલા કે આ લઈએ કે શું થાય? આ એક્સ. શું થાય? એક્સ ગતિ કરતો તો એક્સ ને કર્ણ એટલે આ લંબાઈ થાય, દોરીની લંબાઈ. દોરીની લંબાઈ કેટલી હોય? એલ. એક્સ બાય એલ. તો આપણે બળ કેટલું થશે? બોલો. mg x બાય એલ. શું થશે? અહીંયા આપણે લખના કહેતો mg x બાય એલ. આ દિશામાં ગતિ કરે શું છે? પદાર્થ આ દિશામાં ગતિ કરતો તો બળ કઈ દિશામાં લાગતું હોય? અહીં નીચેથી ઉપર આવે તો વિરુદ્ધ દિશામાં થતું હોય ને, એટલે માઇનસ mg લખીએ કે શું લખીએ કે માઇનસ પણ આપણે લખીએ કે. હાલો એને કોની યાર સરખાવવાનું છે આપણે? mg x બાય એલ ને. બોલો કોની યાર સરખાવીએ આપણે બળને? kx સાથે સરખાવીએ ને. કોની સાથે સરખાવીએ આપણે? kx સાથે સરખાવીએ. તો હાલો x x ઉડી જશે તો k કેટલો આવશે આપણી પાસે? mg બાય એલ. જો માઇનસ નથી લખતા કેમ કે માઇનસ બંને બાજુ શું થાય છે? કેન્સલ થઈ જાય છે. ઓકે, લખવું હોય તો તમે લખી શકો. તો આપણે બળ અચળાંક આવી ગયો k બરાબર mg બાય એલ. શું આવશે? હાલો આવર્તકાળનું સૂત્ર આપણને ખબર છે. શું હતું બળ અચળાંકના સ્વરૂપમાં? t બરાબર 2π m બાય k. k મૂકી દો અહીંયા તો 2π √ અહીંયા m છેદમાં mg બાય એલ. એટલે એમ ઉડી જાય, એલ ઉપર જશે તો આપણું સૂત્ર શું બનશે? 2π √L બાય g. તો આપણે વારાઘડે યુઝ કરીએ છીએ પણ આવે કઈ રીતે? સરળ આવર્ત ગતિ ઉપરથી તમે તારવી શકો. શું આવશે? 2π √L બાય g. આપણે તો ડાયરેક્ટ યાદ રાખવાનું છે એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખીએ છીએ. પણ મેં તમને કીધું એમ કોઈ પણ તમને અલગ વસ્તુનું પૂછે તો શું કરવાનું? તમારે જે બળના કારણે સરળ આવર્ત ગતિ કરતી હોય એ બળ ગોતવાનું, એને કોની સાથે સરખાવી દેવાનું? kx સાથે. એટલે k મળી જાય. ખબર પડી? અથવા તો આપણે પહેલાં શરૂઆતમાં કર્યું એમ f બરાબર kx. તો a અને x નો જે વચ્ચેનું પદ આવશે એને શું લઈ લેવાનું? ઓમેગા સ્ક્વેર લઈ લેવાનું. એ રીતે કરો તો પણ તમારો જવાબ આવી જશે. આપણે એના ઉપરથી જ આ સૂત્ર તૈયારું છે એટલે એમ જ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ અત્યારે. હાલો સાદા લોલકના આલેખો. હવે સૂત્ર તો આપણને મળી ગયું. શું મળ્યું?
ટી બરાબર 2π√L/g. હાલો, તો ટી વિરુદ્ધ એલ નો આલેખ. તો ટી ચલે છે શું આવશે? √L. શું આવશે? ટી ચલે છે √L અથવા તો એલ ચલે છે √t². તો આલેખ કેવો આવશે? આ રીતનો આવશે. આ રીતનો વક્ર આવશે. અંતરમાં વધારો કરે પણ સમયમાં કેવો વધારો થાય છે? થોડો વધારો થાય, કેમ કે રૂટના સમપ્રમાણમાં છે એટલે. હવે t² કરીએ તો શું આવશે? t² ચલે છે એલ થઈ જશે. t² ને એલ એકબીજાને સમપ્રમાણતાનો આલેખ કેવો આવે? સીધી રેખા. કેવો આવે? સીધી રેખા. હવે ટી અને √L, તો આના પરથી આપણને ખબર છે શું છે? ટી ચલે છે √L. તો ટી અને √L એકબીજાના સમપ્રમાણમાં, આલેખ કેવો આવશે? સીધી રેખા. હવે જી અને ટી, તો આના પરથી ખબર છે આપણે શું છે? t² ચલે છે 1/g. શું થાય? અથવા તો ટી ચલે છે શું લખીએ કે આપણે 1/√g. શું લખીએ? ટી ચલે છે 1/√g. અથવા તો જી ચલે છે શું લખીએ અહીંયા? 1/t². શું લખાય? જી ચલે છે 1/t². તો જો વ્યસ્તનો આલેખ થાય ને, વ્યસ્તના વર્ગનો આલેખ થાય એટલે વક્ર થોડોક વધારે આવશે. શું આવશે? વક્ર થોડોક વધારે આવશે. હવે √g 1/√g શું છે? 1/√g અને ટી, તો એ આપણને ખબર છે 1/√g અને ટી એકબીજાને શું છે? ટી ચલે છે 1/√g એકબીજાને સમપ્રમાણતાનો આલેખ કેવો આવશે? સીધો. કેવો આવશે? સીધી રેખા. ઓકે, એ તો મેં તમને કીધું એમ. શું કરીએ? તમને સૂત્ર આવડતા હોય એટલે તમે ઓટોમેટિક આલેખ દોરતા તો આવડી જ જવાના છે. ચાલો, એની પછી સાદા લોલક પર તાપમાનની અસર આપણે ભણી ગયા ને? કેમાં ભણી ગયા? થર્મોડાયનેમિક્સમાં. શું લખતા હતા આપણે? કઈ રીતે કર્યું હતું બોલો તો? ટી બરાબર 2π√L/g. કઈ રીતે ગોચ્યું હતું? ત્રુટિના સ્વરૂપમાં. ત્રુટિના સ્વરૂપમાં લીધું હતું. શું લખાય? ΔT/t. તો અહીં શું લખીએ આપણે? હાફ ΔL/L. તો ΔL/L આપણને ખબર છે શું થાય? આલ્ફા ડેલ્ટા થીટા થાય. શું થાય? તો હાફ આલ્ફા ડેલ્ટા થીટા. ઓકે, ડાયરેક્ટ આવી જાય. તો આમાં આવર્તકાળ આવે છે એટલે આપણે આમાં ફરીથી આપણે જોઈએ છે ΔT/t બરાબર શું થાય? હાફ આલ્ફા ડેલ્ટા થીટા થશે. હાલો, અલગ અલગ પરિસ્થિતિ. આ તમે એવું ધારી લો કે બધા એક એક દાખલા જ છે. ઓકે, હવે શું કીધું? પ્રવાહીમાં ડૂબાડીએ. શું કરીએ? પ્રવાહીમાં ડૂબાડીએ. હાલો, પ્રવાહીમાં ડૂબાડીએ તો શું થાય? કોઈ પણ વસ્તુને આપણે ફ્લુઇડ ભણી ગયા. કોઈ પણ વસ્તુને પ્રવાહીમાં ડૂબાડીએ તો શું થાય? બોલો, પ્રવાહીમાં ડૂબાડીએ તો શું થશે? ઉપર તરફ બળ લાગે ને? શું લાગે? ઉપર તરફ બળ. કયું બળ લાગે? ઉત્પ્લાવક બળ લાગે. કયું બળ હોય? ઉત્પ્લાવક બળ. હાલો, ઉત્પ્લાવક બળ હોય તો એનું શું થાય? વજન એક પ્રકારનો ઘટી ગયો કહેવાય ને. આપણને ખબર છે. પરિણામી બળ શું થશે? પહેલા નીચે ખાલી mg લાગતું હતું અને ઉપર તરફ fb લાગ્યું. તો પરિણામી બળ શું થાય? F બરાબર mg - fb. F બરાબર ma. mg ઉત્પ્લાવક બળ આપણને ખબર છે શું લખીએ છીએ? ρVg. શું લખીએ? ρVg. પણ જો ઘન પદાર્થ અને પ્રવાહી હોય તો આપણે શું લખીએ? સિગ્મા લખીએ. શું લખીએ? રોની બદલે સિગ્મા Vg. હાલો, દળ આપણને ખબર છે શું લખીએ? ρ × v. હાલો, દળ વડે બધાને ભાગી નાખો તો પ્રવેગ બરાબર શું થશે? અહીંયા g માઇનસ સિગ્મા Vg/m. હાલો, m બરાબર ρv. તો g માઇનસ સિગ્મા Vg છેદમાં ρ × v. vv ઉડી જાય. હાલો, g કોમન કાઢી જાઓ તો g બરાબર 1 - સિગ્મા/ρ આવશે. તો શું આવશે આપણો પ્રવેગ? પરિણામે ઇફેક્ટિવ શું થયો? એ અથવા તો જી ઇફેક્ટિવ પણ તમે લખી શકો. શું લખી શકો? જી ઇફેક્ટિવ. શું લખી શકો? જી ઇફેક્ટિવ. એવું તો છે જી ઇફેક્ટિવ. અથવા તમે પ્રવેગના સ્વરૂપમાં એ લખો તો પણ ચાલે, કાંઈ એમાં કંઈ ખોટું કહેવાય નહીં. હવે જી ઇફેક્ટિવ આવ્યો કેટલો આવ્યો? g1 - સિગ્મા/ρ જેટલો. આપણને આવર્તકાળનું સૂત્ર ખબર છે. ટી બરાબર શું લખીએ આપણે? 2π√L/g. તો આમાં જે જી લઈએ કેવો લઈએ? ઇફેક્ટિવ પ્રવેગ લઈએ ને. કેવો લઈએ? જી ઇફેક્ટિવ. આ રીતે સૂત્ર યાદ રાખવાનું. 2π√L ઇફેક્ટિવ છેદમાં જી ઇફેક્ટિવ. હાલો, આ મૂકો અહીંયા. તો t'/t કરો. હાલો, 2 ને
લંબાઈ તો સરખી જ છે. શું છે લંબાઈ તો એટલી છે કે પાણીમાં ડૂબાડી થયું 5 મીટરની દોરીએ 2 મીટરની થઈ જાય. આવું થાય કોઈ દી? હે પાણીમાં ડૂબાડી તો 5 મીટરની દોરીએ 2 મીટરની થઈ જાય? ન થાય ને. લંબાઈમાં કાંઈ ફરક પડે નહીં. તો ટી ડેશ, તો ટી કોના સમપ્રમાણમાં હાલ છે આના ઉપરથી? ટી ચલે છે 1/√(g) ઇફેક્ટિવ. તો અહીં ટી ડેશ બાય ટી કરીએ તો √(g) ના છેદમાં g ડેશ આવશે. આ તો g ઇફેક્ટિવ આમાં લખો છે આપણે, તો g ઇફેક્ટિવ રાખીએ. તો જો આના ઉપરથી g ઇફેક્ટિવ બાય g શું લખાય? 1 - સિગ્મા બાય રો. અથવા તો આને લસા લઈએ તો શું આવશે? રો માઇનસ સિગ્મા બાય રો. આવું થાય. તો જો આનું વ્યસ્ત થશે તો આનું વ્યસ્ત ઉલટું લખવાનું તો શું આવશે? રોના છેદમાં રો માઇનસ સિગ્મા. હાલો આવું થાય. હાલો ઘન અને પ્રવાહી ઘનતા કોની વધારે હોય? ગોળો છે અને અંદર પ્રવાહી મૂક્યું છે તો ઘનતા કોની વધારે છે? ગોળાની હોય ને. શું હોય? ગોળાની ઘનતા વધારે છે તો જ નીચે આવશે ને. પ્રવાહીની વધારે હોય તો ગતિ જ નહીં કરવા દે ને પ્રવાહીમાં. શું છે આપણને ખબર છે શું છે? રો ગ્રેટર દેન સિગ્મા થાય. તો જો રો ગ્રેટર દેન સિગ્મા હોય તો શું લખાય? રોના છેદમાં રો માઇનસ સિગ્મા. તો રો માઇનસ સિગ્મા રો કરતાં નાનું થઈ ગયું. તો આ પદ કેવું હશે? 1 કરતાં મોટું હશે ને. કેવો હશે? ગ્રેટર દેન 1. એનો મતલબ શું થયો? નવો આવર્તકાળ છે એ જૂના આવર્તકાળ કરતાં વધારે આવ્યો. શું થયો? નવો આવર્તકાળ જૂના આવર્તકાળ વધારે આવ્યો. તો શું થાય? પ્રવાહીમાં ગતિ આપણને ખબર છે. આ રીતે આમ દાખલો કે હવામાં રાખ્યો હોય શું છે? દાખલો આ વસ્તુ છે અને આપણે હવામાં રાખ્યો હોય તો આમ જલ્દી ગતિ કરશે. શું કરશે? આમ જલ્દી ગતિ. અને પ્રવાહીમાં ડૂબાડે તો શું થાય? ધીમે ધીમે ગતિ કરે. શું કરે? ધીમે ધીમે ગતિ કરે તો સમય કેવો લાગે? વધારે. સમય વધારે લાગે તો આવર્તકાળ કેવો થાય? વધે. તો શું યાદ રાખવાનું આના પરથી? પ્રવાહીમાં ડૂબાડે તો આવર્તકાળ શું થાય? વધે. શું થશે? અહીંયા આપણે નીચે સેન્ટેન્સ લખી નાખો છું. શું છે? પ્રવાહીમાં ડૂબાડતા આવર્તકાળ વધે. શું થાય? આવર્તકાળ વધશે. ઓકે ચાલો. વિદ્યુત ક્ષેત્ર. આ તો આપણે 12મા ધોરણમાં આવશે ને વિદ્યુત ક્ષેત્ર, પણ તમને બધાને ખબર જ છે એટલે આપણે અહીંયા લખી નાખીએ વિદ્યુત ક્ષેત્ર. હાલો વિદ્યુત બળનું સૂત્ર શું આવે બોલો? વિદ્યુત બળ Fe. બોલો વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં યાદ છે? બોલો. QE QE શું આવે? Fe બરાબર Q ઇન્ટુ E. Q વીજભાર ને E વિદ્યુત ક્ષેત્ર. તો આમાં દાખલા કે E ઉપર તરફ લગાડેલું. શું છે? ઉપર તરફ. તો પરિણામે શું લાગે? G ઇફેક્ટિવ લખીએ. શું લખીએ? mg ઇફેક્ટિવ. આ ડાયરેક્ટ લખી નાખો તો mg નીચે તરફ અને QE ઉપર તરફ માઇનસ QE. તો અહીંથી G ઇફેક્ટિવ શું મળશે? G માઇનસ QE બાય m. શું થશે? કેમ પૂછાતું નથી? હા QE બાય m થાય. તો શું થયું? G ઇફેક્ટિવ ઘટ્યો. G ઘટે તો આવર્તકાળ શું થાય? વધે ને. શું થાય? અહીંયા મૂકી દો. હાલો શું થયું? G ઘટે. G ઘટે તો આવર્તકાળ વધે. હવે એની કરતાં ઉલટું નીચેની દિશામાં લાગ્યો તો શું કરવું પડે? અહીંયા mg ઇફેક્ટિવ. આના માટે શું થશે? mg પ્લસ થશે. શું થશે? mg પ્લસ QE થાય. તો G ઇફેક્ટિવ શું થશે? G પ્લસ QE બાય m. તો જો આ બંને માટે આપણે અહીંયા લખીએ અલગ અલગ. શું થાય છે આમાં? T ચલે છે 1/√g થાય. શું થાય છે? 1/√g ઇફેક્ટિવ. જો G વધે છે શું થાય છે? G વધે. હાલો આમાં શું થાય છે? G ઘટે છે. પહેલા માટે માઇનસ છે ને. શું છે? માઇનસ છે એટલે G ઘટે છે. તો G ઘટે તો આવર્તકાળ શું થાય? વધે. શું થાય? આવર્તકાળ વધે. અને આમાં શું થાય છે? G ઇફેક્ટિવ. G ઇફેક્ટિવ વધે છે. G વધે તો આવર્તકાળ ઘટે. શું થાય? આવર્તકાળ ઘટે. આપણને આમાં ખબર પડે ને બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો શું થાય? ધીમે ધીમે ગતિ કરવા કરે. અને આપણે જે દિશામાં લગાડ્યું એ દિશામાં આમ હાથ મારીએ તો શું થાય? જલ્દી જલ્દી ગતિ કરે તો આવર્તકાળ વધે. ઓકે ચાલો. આ બે કિસ્સા થઈ ગયા. હવે બીજા 2-3 કિસ્સા. લિફ્ટમાં આને તો આપણે દાખલા ગણી લીધા ને. શું છે? આને તો આપણે લો ઓફ મોશનમાં દાખલા ગણી લીધેલા છે. તો એક વખત રિવાઇઝ કરી લઈએ. ચાલો.
હવે લિફ્ટમાં લોલક લટકાવેલું છે. શું છે? લિફ્ટમાં લોલક લટકાવેલું છે. તો આવત કાળ આપણને ખબર છે શું થાય? 2π √L ઇફેક્ટિવ બાય G ઇફેક્ટિવ. તો કાંઈ ગતિ કરતું નથી, આમને લટકાવે તો G જ રહેવાનો છે. આવત કાળમાં કંઈ ફરક પડશે નહીં. હવે લિફ્ટને ઉપર તરફ ગતિ કરાવીએ. હાલો, લિફ્ટ ઉપર તરફ જાય તો ગોળામાં કઈ બાજુ પ્રવેગ લાગે? બોલો, લિફ્ટ ઉપર તરફ જાય તો ગોળામાં કઈ બાજુ પ્રવેગ લાગે? નીચે તરફ. આભાસી લાગે ને? કયો લાગે? આભાસી. આભાસી કઈ બાજુ લાગે? નીચે તરફ. શું થશે? આમાં એક તો પેલા G લાગતો હતો. શું લાગતો હતો? G લાગતો હતો. બીજો આ એના કારણે નીચે તરફ બીજો શું લાગશે? A. તો આમાં G ઇફેક્ટિવ કેટલો થઈ ગયો? G પ્લસ A. હવે એ રીતે એ પ્રવેગથી નીચે તરફ લિફ્ટ જતી હોય તો ઉપર તરફ એ પ્રવેગ લાગે, G તો નીચે તરફ જ લાગવાનો છે. તો આમાં G ઇફેક્ટિવ કેટલો થઈ જાય? G માઇનસ A. હવે A બરાબર G ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરતી હોય તો શું થાય? ઉપર પણ G, નીચે પણ G. તો G ઇફેક્ટિવ કેટલો થઈ જાય? G માઇનસ G બરાબર 0. ચાલો, G 0 થાય તો આવર્તકાળ કેવો થઈ જાય? અનંત થઈ જાય ને? શું થઈ જાય? આવર્તકાળ અનંત થઈ જાય. ખબર પડી? આવર્તકાળ અનંત તો આવૃત્તિ કેટલી થાય? 0. એ કંઈ અહીંયા ઉપર પાછો આવે નહીં. ઓકે, હાલો, આ વાત હતી લોલકની. હવે કારમાં સાદું લોલક શું છે? કારમાં લોલક હોય તો શું કરે? જો આ લગભગ જે એમ્સમાં પૂછાઈ ગયેલો છે. શું છે? આ એક લોલક છે. અત્યારે આમને ગાડી આમને ઊભી છે. ઓકે, હવે ગાડી હાલે. ગાડી હાલે તો લોલકમાં શું થાય? એ પ્રવેગથી ગાડી હાલે તો આપણને ખબર છે એના ઉપર પાછળ તરફ એ પ્રવેગથી આભાસી લાગે બળ. એ પ્રવેગ બળ આભાસી બળ લાગે. ચાલો, G નીચે તરફ છે તો આ બંનેનું પરિણામ શું થાય? એ ઇફેક્ટિવ બરાબર √G² પ્લસ A². તો એ અહીંયા મૂકી શકો તો શું થાય? વધ્યું ને? શું થયું? G ઇફેક્ટિવ શું થયું? વધ્યું. હાલો, G વધે તો આવર્તકાળ શું થાય? ઘટે ને? શું થાય? G વધે તો આવર્તકાળ ઘટે. અને ખૂણો tan θ લખીએ. શું લખે? tan θ બરાબર સામેની બાજુ. આ રીતનું થાય ને? અહીંયા નીચે G, આ બાજુ A. આ દાખલા કે ઇફેક્ટિવ આ રીતનું બનતું હોય તો શું લખાય? આ ઉપર A હોય તો નીચે પણ આમ A લખાય ને? આ ખૂણો θ હોય તો શું લખાય? tan θ બરાબર સામેની બાજુ A, એમાં પાસેની બાજુ G. તો θ શું થાય? ખૂણો કેટલો બનાવે? tan ઇનવર્સ A બાય G જેટલો ખૂણો બનાવે. શું થાય? ગાડી A પ્રવેગથી ગતિ કરતી હોય તો ખૂણો કેટલો બનાવે? tan ઇનવર્સ A બાય G. ચાલો, એની પછી બીજા પ્રકારના સાદા લોલકો. L લંબાઈનું સાદું લોલક, પણ આ વખતે L લંબાઈ બહુ મોટી છે. જો અત્યાર લગી આપણે સાદા લોલક જોતા તો શું કરતા હતા? આપણે 1 મીટર, 2 મીટર, 5 મીટર, 10 મીટર, 1 કિલોમીટર લઈ લો હાલો, તો પણ એ પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે કેવું હોય? નાનું હોય ને. પણ હવે એમ કીધું કે દોરીનો એક છેડો છે સૂર્ય ઉપર બાંધી દીધો. શું કહેવાય? દોરીનો એક છેડો સૂર્ય ઉપર અને પૃથ્વીને લોલક તરીકે લીધું. શું લીધું? પૃથ્વીને ગોળા તરીકે લીધું. તો બહુ મોટું લંબાઈ શું થશે? પૃથ્વીની સાપેક્ષમાં બહુ વધી જશે. શું થાય? ત્રિજ્યાની સાપેક્ષમાં વધી જાય. તો ત્યારે આ સૂત્ર વાપરવાનું. શું થાય? આ સૂત્ર શું આવશે? T બરાબર 2π L ઇફેક્ટિવ કરવાનું. શું થાય? G ઇફેક્ટિવ મૂકવાનું થશે. તો 1/G 1/L પ્લસ 1/R. આ લંબાઈ છે અને R શું છે? આપણે પૃથ્વીની ત્રિજ્યા લીધેલી છે. શું થાય કે ચંદ્ર ઉપર રાખીને પૃથ્વી ઉપર લઈને દોલક કરાવીએ, એવા બધા દાખલા હોય તો એમાં તમારે આ સૂત્ર મૂકવાનું થશે. હવે L અનંત કરી નાખીએ. શું કરી નાખીએ? અનંત. કે ત્રિજ્યાની સાપેક્ષમાં L બહુ મોટો છે. શું છે? ત્રિજ્યાની સાપેક્ષમાં L બહુ મોટો છે તો L અનંત થઈ જાય. તો 1 અહીંયા ઇન્ફિનિટી થઈ જાય. તો ઇન્ફિનિટી એટલે આ 0. તો શું થઈ જાય? R ઉપર વહી જાય ને. હવે R વચ્ચે ખાલી શું થાય? આપણે જો લખી નાખીએ T બરાબર 2π √1/G 1 ઇન્ફિનિટી પ્લસ 1/R. તો આ મૂલ્ય કેવું થઈ જાય? 0. તો શું વચ્ચે અહીંયા 1/G 1/R વધે. R ઉપર જાય તો √ એ 2π લખવાનું રહી ગયું છે. 2π લખી નાખીએ. ઓકે, નીચે લખીએ 2π
આર બાય જી શું આવશે આર બાય જી થાય. તો આપણે ઓલું જે સૂત્ર આવે એને જવું 2.√L બાય જી જેવું જ થાય. આર શું છે પૃથ્વીની ત્રિજ્યા, જી આ બંને વસ્તુ આપણને ખબર જ છે. તો શું થાય અનંત લંબાઈનું લોલક હોય તો એનો આવર્તકાળ કેટલો થશે 84.6. શું છે પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષમાં લેતા હોય તો શું લે 84.6 મિનિટ જેવું થાય. હવે એલ બરાબર આર શું છે પૃથ્વીની ત્રિજ્યા જેટલી લંબાઈનું લોલક લઈએ. શું લઈએ પૃથ્વીની ત્રિજ્યા જેટલી લંબાઈનું લોલક લઈએ તો આવર્તકાળ શું થાય તો આમાં એલ બરાબર આર મૂકી દો તો અહીંયા આર 1/r + 1/r 2/r તો આર બાય શું થઈ જાય 2g થઈ જાય. શું થઈ જાય આર બાય 2g. તો આ લગભગ કેટલું આવશે 1 કલાક આવે. કેટલું આવે 1 કલાક આવશે. ઓકે ચાલો હવે સેકન્ડ લોલક. સેકન્ડ લોલક તમે ઘરમાં જૂના ઘરમાં બધા જોયું ને મૂવીમાં જૂના પુરાણાવાળા મૂવી આવતા હોય કે જૂના આપણે અત્યારે કે 60ના 1960 70 80ના મૂવી આવતા શું હોય ઘરમાં ઘડિયાળ કેવી હોય લોલક ઘડિયાળ હોય ને નીચેથી આમ લોલક હલતું હોય ને ઉપર કાંટા હલતા હોય તો એને શું કહેવાય સેકન્ડ લોલક કહેવાય. શું કહેવાય સેકન્ડ લોલક. એનો આવર્તકાળ કેટલો હોય 2 સેકન્ડ હોય. શું હોય 2 સેકન્ડ હોય. આ રીતનું હોય કે નહીં જો અહીંયા લખો દોરું શું છે આ સેકન્ડ લોલક હોય દાખલા તરીકે શું છે આ નોખું પડી જાય છે. હાલો એક જ મિનિટ હો. હાલો આ સેકન્ડ લોલક છે. શું છે સેકન્ડ લોલક. દાખલા કે અહીંથી ગતિ શરૂ કરી તો અહીંથી આમ કરીને આમ જાય તો એટલું 1 સેકન્ડ થાય. એટલું થાય 1 સેકન્ડ. પાછું આવે તો પાછી 1 સેકન્ડ લાગે. ઓકે એનો ટાઈમ ફિક્સ હોય છે કે વચ્ચેથી ચાલુ કરી તો અહીંથી જઈ અને પાછું અહીંયા આવ્યું તો 1 સેકન્ડ. પાછું અહીંથી આમ જઈને આવે તો અહીંયા 1 સેકન્ડ. એટલે ટોટલ કેટલો સમય લાગે 2 સેકન્ડ લાગે. તો યાદ રાખવાનું છે લોલકનો આવર્તકાળ શું હોય સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ. સેકન્ડ લોલક જે આપેલું હોય તે ઘડિયાળમાં આપણે જે વાપરીએ ને એનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. હાલો આવર્તકાળ તો આપણને ખબર છે 2 સેકન્ડ. જીનું મૂલ્ય ખબર છે આપણે 9.8. તો એલ તો આમાંથી એલ મળી જાય તો એલને કરતાં બનાવો તો શું થાય એલ બરાબર T²G/4π². તો આની કિંમત મૂકશો બધી શું મૂકશો કિંમત મૂકશો તો આપણો જવાબ કેટલો આવશે 0.993 મીટર. તો 99.3 સેન્ટીમીટર આપણે લગભગ કેટલું લઈએ છીએ 1 મીટર. જે સેકન્ડ લોલક હોય ને એની લોલકની લંબાઈ 1 મીટર હોય. કેટલી હોય 1 મીટર હોય. પણ અત્યારે તમે દુકાનોમાં જોવા જાઓ ફેન્સી હોય અવડાવડા હોય. શું હોય અવડાવડા હોય લોલક હોય ને અવડું આમ તો લોલક હોય એની ફરતું હોય તો એ સેકન્ડ લોલક હશે. આપણને ખબર છે આપણે સાચો સમય દર્શાવવો હોય તો સેકન્ડ લોલક લેવું પડે. આવર્તકાળ 2 હોવો જોઈએ અને લંબાઈ કેટલી હોવી જોઈએ 1 મીટર. આપણે દુકાનોમાં લેવા જઈએ તો અત્યારે એવા મળતા નથી. તો એનો મતલબ શું થયો છે ખાલી દેખાડવા માટે હોય ને શું હોય દેખાડવા માટે ફરતો હોય એની પાછળ શું હોય ચકડી મૂકેલી હોય. શું હોય ગેર મૂકેલું હોય કે ટાઈમ ફરતો હોય એના કારણે એ લોલક આગળ પાછળ થતો હોય. એકચ્યુઅલીમાં એ 1 સેકન્ડમાં આગળ પાછળ થતું હોય એના ઉપરથી સમય દર્શાવતું ન હોય. ઓકે ચાલો આ સેકન્ડ લોલક થઈ ગયું. હવે ગમે સંયુક્ત લોલક ગમે એ વસ્તુનો લોલક બનાવી દેવાનું. શું છે ગમે એ વસ્તુને લોલક બનાવી દેવાનું. તો એનો આવર્તકાળ કઈ રીતે થાય દાખલા તરીકે આ એક બુક છે. શું છે આ એક બુક છે. આખે અહીંયા મેં કાણું પાડી દીધું. શું છે અહીંયા કાણું પાડી દીધું. અહીં ખીલો મારીને લટકાવી દીધી. શું છે લટકાવી દીધી પછી શું થાય બુકને અહીંથી આમ પકડીને આમ મૂકું તો શું થાય આ લોલકની જેમ ગતિ કરે ને. શું કરે લોલકની જેમ ગતિ કરે તો એનો કંઈક આવર્તકાળ આવતો છે. તો એ આવર્તકાળ કઈ રીતે ગોતીએ કે એને શું કહેવાય સંયુક્ત લોલક. શું કહેવાય સંયુક્ત લોલક. એટલે ગમે એવો આર્બિટરી પદાર્થ લઈ લીધો. એ શું છે ગમે એવા શેપનો એક પદાર્થ લઈ લીધો છે. એમાં આ બિંદુ આગળ કાણું પાડીને લગાડી દીધો. શું છે મેં હમણાં તમને કીધું ને કે આ બિંદુ આગળ આમ કાણું પાડીને આમ લગાડી દીધો છે. પછી એને આમ દોલનો કરાવીએ છીએ. હાલો આ બિંદુ આગળ આમ દોલનો કરે તેનું દ્રવ્યમાન કેન્દ્ર દાખલા કે અહીંયા કંઈક છે. શું છે દ્રવ્યમાન કેન્દ્ર તો વજન બળ લાગતું છે નીચે તરફ mg. આ ખૂણો થીટા હોય તો આ બાજુ કેટલું બળ લાગતું હોય આ ખૂણો થીટા થાય. આપણે હમણાં ઉપર જોયું તો એની જ વસ્તુ mg cos થીટા ને આ બાજુ mg sin થીટા. આપણે આ બાજુ ગતિ કરે છે ને તો દોલનો કોના કારણે કરે છે આપણે mg sin થીટાના કારણે. પણ જો ટોર્ક લાગશે ને શું લાગશે ટોર્ક. તો આ બિંદુને અનુલક્ષીને ગોતવાનું છે. તો આ લંબાઈ દાખલા કે આપણે એલ લઈ લઈએ. કેટલી લઈ લઈએ એલ. આ લંબાઈ પણ એલ થાય. તો ટોર્ક શું થાય લંબાઈ ગુણ્યા
બળ ગુણ્યા લંબ અંતર થાય, તો આ બળ આ બાજુ mg sin થીટા અને લંબ અંતર l, તો શું થશે ટોર્ક બરાબર f ગુણ્યા d. આ શું આવે d, લંબ અંતર આવે, શું આવે લંબ અંતર, તો મૂકો હાલો f કેટલું આવ્યું આપણે mg sin થીટા, mg sin થીટા ને અંતર લંબ અંતર આપણને એની લંબાઈ જેટલું હશે l, આ થશે ને દ્રવ્યમાન કેન્દ્રથી આનું લંબ અંતર શું થાય, આ લંબ અંતર થાય ને, આ લંબ અંતર કેટલું થાય l જેટલું થાય. હવે ટોર્ક, જો બળ હોય તો kx સાથે સરખાવવાનું, ટોર્ક હોય તો c થીટા સાથે સરખાવવાનું, કોની સાથે c થીટા સાથે. હાલો તો ટોર્ક બરાબર શું લખીએ અહીંયા આપણે સાઇન થીટા, શું છે સાઇન થીટા, તો થીટાના સ્વરૂપમાં થીટા ખૂણો નાનો લઈ લે, શું લઈ લે થીટા ખૂણો નાનો, થીટા બરાબર નાનો ખૂણો, તો સાઇન થીટા બરાબર શું લખીએ આપણે થીટા લખીએ કે શું લખીએ કે થીટા, તો આપણને ખબર છે શું લખે ટાઉ બરાબર બોલો માઇનસ, અથવા તો ટાઉ બરાબર શું લખે આઈ આલ્ફા લખીએ ને, શું લખે આઈ આલ્ફા બરાબર માઇનસ સી થીટા, તો આલ્ફા બરાબર શું લખીએ આપણે માઇનસ સી બાય આઈ થીટા, અથવા તો આને આપણે શું લઈ લઈએ છીએ ઓમેગા સ્ક્વેર લઈ લઈએ, શું લઈ લઈએ ઓમેગા સ્ક્વેર. હા તો ઓમેગા સ્ક્વેર લઈ લો, તો આલ્ફા બરાબર શું થશે અહીંયા માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. હાલો ટોર્ક મળ્યું છે, ટોર્ક મળ્યું એટલે ટોર્ક બરાબર શું લખાય આપણે આઈ આલ્ફા લખાય, તો આના ઉપરથી આપણે આલ્ફા ગોતવાનો થશે, તો આલ્ફા બરાબર શું થાય એમ જી સાઇન થીટા ને થીટા કરી નાખો ને, શું કરી નાખો થીટા કરી નાખો, તો શું આવશે એમ જી થીટા એલ છેદમાં આઈ થાય. થોડુંક ફરીથી હરખું લખ નાખીએ, થોડુંક ઘાટું થઈ ગયું છે, એમ જી થીટા એલ અપોન આઈ. હાલો એ મૂકો અહીંયા એમ જી એલ થીટા છેદમાં આઈ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આ બાજુ બળ લાગતો છે વિરુદ્ધ દિશામાં છે એટલે આ શું થશે માઇનસ જ આવશે, તો માઇનસ માઇનસ ઉડાડી દઈએ, તો આના ઉપરથી આપણે ઓમેગા સ્ક્વેર કેટલું આવ્યું એમ જી એલ બાય આઈ. તો જો આ વસ્તુ યાદ રહે તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે કે આ તમે આગળ પણ ઘણી જગ્યાએ યુઝ કરી શકો છો. એમ જી એલ બાય આઈ, ઓમેગા સ્ક્વેર શું આવશે એમ જી એલ બાય આઈ, તો આના ઉપરથી ઓમેગા કરીએ તો અંડર રૂટ ઓફ એમ જી એલ બાય આઈ. તો આપણને ખબર છે આવર્તકાળ ગોતવાનો છે, આવર્તકાળ ટી બરાબર 2π બાય ઓમેગા, તો આનું ઉલટું થાય, હવે તો શું થશે અહીંયા 2π અંડર રૂટ ઓફ આઈ બાય એમ જી એલ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, સંયુક્ત લોલક પૂછાય તો શું આવશે આવર્તકાળ બરાબર અંડર રૂટ ઓફ આઈ બાય એમ જી એલ, શું આવશે આઈ બાય એમ જી એલ. ઓકે, હવે પછી શું છે આઈની કિંમત તમે આમાં મૂકી શકો. હવે ખાસ આઈ શું છે જડત્વની ચાક માત્રા, કયા બિંદુને અનુલક્ષીને કે જે બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે, એટલે જે બિંદુ આપણે ખીલો છોડ્યો હોય ને એ બિંદુ આગળ, એટલે આ બિંદુ આગળ ગોતવાની છે. પણ આપણને ખબર ક્યાં હોય દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને, અહીંયા ખબર હોય ને આઈજી દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપણે લઈએ આઈજી, અને આ બિંદુએ ગોતવું તો કયો પ્રમેય લગાડવો પડે બોલો, આઈજી થી એલ અંતરે ગોતવી છે, શું લગાડવું પડે સમાંતર અક્ષ પ્રમેય લગાડવો પડે. આઈ બરાબર શું થાય આઈજી પ્લસ એમ ડી સ્ક્વેર લખીએ ને, શું લખીએ એમ ડી સ્ક્વેર. આમાં અંતર કેટલું આપણને આપેલું છે એલ, તો અહીં શું થશે આઈજી પ્લસ આઈજી અથવા તો એમ કે સ્ક્વેર લખીએ કે ચક્રાવર્તન ત્રિજ્યાના સ્વરૂપમાં લખ્યું હોય તો પ્લસ એમ એલ સ્ક્વેર. આઈ આવી ગયું, આઈ બરાબર એમ કોમન કાઢી નાખો તો આવશે કે સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. ઓકે, એ વસ્તુ આમાં મૂકશો તો આ સૂત્ર આવી જશે, શું છે 2π અંડર રૂટ ઓફ કે સ્ક્વેર બાય એલ પ્લસ એલ બાય જી. પણ આપણે તમારે યાદ કયું રાખવાનું, આવડું આ યાદ રાખવાનું રહેશે, શું યાદ રાખવાનું ટી બરાબર 2π અંડર રૂટ ઓફ આઈ બાય એમ જી એલ. આઈ પછી તમારી રીતે ગોતીને ડાયરેક્ટ આઈની કિંમત જ મૂકી દેવાની, એટલે તમારે કે અને બીજા કાંઈ લેવા દેવા આવશે નહીં. ખબર પડી શું છે આઈની કિંમત જ અહીંયા મૂકી દેવાની. ચાલો, અલગ અલગ પદાર્થ થાય પછી કે સળિયો રિંગ અને તકતી હોય તો કેટલું થાય. ઓકે, સળિયો રિંગ અને તકતી, તો એકાદાનું તારવવું છે કે રહેવા દઈએ, તમને ખબર પડી જશે. બોલો તારવવું છે કઈનું
કે તમે જાતે ટ્રાય કરશો? અવાજ નથી આવતો વૈભવભાઈ. જાતે ટ્રાય કરશું. ઓકે, હાલો. આ ત્રણેય સૂત્ર છે ને, તમને ઉપર સૂત્ર આપ્યા છે, એના ઉપરથી તમે આપણે રોટેશન મોશનમાં તમે આઈ તો ભણી ગયા છો, જાતે ટ્રાય કરજો. ખાસ વસ્તુ, બીજી વસ્તુ, જે તમે લ્યો ને દ્રવ્યમાન કેન્દ્ર, તો અંતર દ્રવ્યમાન કેન્દ્રથી, જો આ સળિયામાં તમને ભૂલ પડશે લગભગ, તો આમાં અંતર આ કેટલું લેવાનું થશે? L/2 લેવાનું થાય. કેટલું થાય? L/2. આ વસ્તુ ખાસ જોજો. અંતર ક્યાંથી લેવાનું? દ્રવ્યમાન કેન્દ્રથી. હાલો, એની પછી સ્પ્રિંગ. શું લઈએ? સ્પ્રિંગ. સ્પ્રિંગ આપણે ભણીએ છીએ. શું લે સ્પ્રિંગનું સૂત્ર શું આવે? બોલો. સ્પ્રિંગ ઘણી બધી વખત ભણી ગયા ને. શું સૂત્ર આવે સ્પ્રિંગનું? F બરાબર માઇનસ kx. બોલો કે F બરાબર માઇનસ kx. તો k અને x વચ્ચેનો સંબંધ, અચળ બળ લાગતું હોય તો k ચલે છે, શું આવશે? 1/x. બળચલાંક અને લંબાઈમાં થતો ફેરફાર એકબીજાને કેવો? વ્યસ્ત પ્રમાણમાં. તો આલેખ દોરો તો કેવો આવશે? વ્યસ્ત પ્રમાણમાં આવશે. બળચલાંક અને લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. હાલો, હવે સ્પ્રિંગના કટકા કરવાના છે અને એના માટે આપણે શ્રેણી અને સમાંતર જોડાણ જોવાનું છે. એના દાખલા આપણે પૂછાય છે. શું કીધું છે? સ્પ્રિંગનો બળચલાંક લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. શું છે? બળચલાંક લંબાઈના વ્યસ્ત પ્રમાણ. એ તો આપણને ખબર જ છે કે બળચલાંક ધરાવતી સ્પ્રિંગના n ટુકડા કરવાના આવે. શું છે? n એક હરખા ટુકડા. આ સ્પ્રિંગ હોય ને, ચાકુ લઈને શું કરવાનું? કટ 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 કરીને કાપી નાખવાની. અલગ અલગ સ્પ્રિંગ બની જાય. હાલો, તો દરેક બળચલાંક શું આવશે? nk ગણો થાય. કેટલો થાય? nk ગણો થાય. હાલો, શું થાય? નાની સ્પ્રિંગનો બળચલાંક છે. હાલો, બળચલાંક એક પ્રકારનો આપણે અનુભવ કરીએ તો અનુભવ કઈ રીતનો હોય? બળચલાંક અનુભવ હતો. સ્પ્રિંગ હોય, દાખલા કે મોટી સ્પ્રિંગ લીધી, તમે આમ ખેંચો તો શું થાય? અને નાની સ્પ્રિંગ લીધી, એને ખેંચો તો શું થાય? બોલો, જવાબ આપો કેશવભાઈ. મોટી સ્પ્રિંગને ખેંચવાનું, એની સ્પ્રિંગ, મોટી સ્પ્રિંગ, એનો કટકો કરી નાખવાનો નાનો, અને એને ખેંચો તો શું થાય? લાંબી એ સરળતાથી ખેંચી શકાતી હોય. અને લાંબી શું થાય? સરળતાથી ખેંચી શકાય ને. શું થાય? લાંબી સરળતાથી ખેંચી શકાય. અને નાની સ્પ્રિંગ હોય, શું થાય? ખેંચવામાં વધારે બળ કરવું પડે ને. શું કરવું પડે? વધારે બળ કરવું પડે. તો સરળતાથી ખેંચી શકાય તો એના માટે કે કેવો હશે? કે શું છે? પુનઃસ્થાપક બળનો અચળાંક થાય ને, કે એકમ લંબાઈ દીઠ એટલી ખેંચવી હોય, કે શું થાય? આના પરથી કે લખો તો શું થાય? કે બરાબર F/L લખાય, અથવા F/x લખાય. L ના સ્વરૂપમાં લખે તો L લખાય. તો જો શું થાય? એકમ લંબાઈનો વધારો કરવા માટે આપવું પડતું બળ, એવું થાય ને. હાલો, મોટી સ્પ્રિંગ હોય તો શું થાય? બળ કેવું આપવું પડે? આપણે ઓછું આપવું પડે. શું થાય? બળ ઓછું આપવું પડે ને લંબાઈનો વધારો સરળતાથી થઈ જાય. તો કે કેવો હશે મોટી સ્પ્રિંગ માટે? બોલો, મોટી સ્પ્રિંગ માટે કે કેવો હોય? નાનો હોય ને. કેવો હોય? ઓછા બળથી આપણે વધારો કરીએ કે છે. પણ નાની સ્પ્રિંગ માટે શું થાય? કે કેવો હશે? વધારે. તેનો મતલબ શું થયો? ટુકડા કર્યા એટલે સ્પ્રિંગ કેવી થઈ? નાની થઈ. તો નાની સ્પ્રિંગનો બળચલાંક મોટી સ્પ્રિંગ કરતાં કેવો હશે? વધારે હશે. કેટલો વધારે હોય? n ગણો થાય. શું થાય? n ગણો થાય. કેમ કે શું થાય? F k ચલે છે 1/L થાય ને. શું થશે? k ચલે છે 1/L. તો લંબાઈ n માં ભાગની થાય તો k કેટલો થાય? n ગણો થાય ને. શું થાય? n ગણો થશે. તો આ યાદ રાખવાનું, n ટુકડા એક હરખા કરીએ તો કેટલો થાય? n ગણો થાય. પણ હવે આપણને એમ કીધું, આપણે દાખલા તેવા એ હેલા પૂછે નહીં કે n ગણો કરી નાખો, એમ કે n ટુકડા હરખા હરખા કરી નાખો. શું કરે કે અમુક એક ટુકડો ઓળો રાખે, એક ટુકડો અવળો રાખે. તો હવે સ્પ્રિંગ બળચલાંક ગોતો. તો એ આપણે જોઈએ. એમાં કઈ રીતે તમારે ગોતવાનું? જો હું અહીંયા ગણતરી કરું છું એ જ રીતે તમારે પણ એમાં ગણતરી કરવાની. સૂત્ર શું લેવાનું? આ જ લેવાનું. કે ચલે છે 1/L. હવે જો દાખલા કે અહીંયા લંબાઈ આપી છે, આપણે એ પ્રમાણે લઈએ કે બળચલાંકથી ધરાવતી સ્વરૂપના બે ટુકડા કર્યા છે, L1 અને L2. એમાં પહેલો ટુકડો છે એ બીજા ટુકડા કરતાં n ગણો છે. શું છે? એમ કીધું કે બે ટુકડા કર્યા, દાખલા કે 10 મીટરની સ્પ્રિંગ છે, બે ટુકડા કર્યા, એક 2 મીટરનો ને એક 8 મીટરનો થાય. તો શું થયું? આ 2 મીટરનો ટુકડો 8 મીટર કરતાં 8 મીટરનો ટુકડો કેવો થયો? 4 ગણો થયો ને. શું થયો? 4 ગણો થયો. એ પ્રમાણે એને કટકા કરેલા છે કે n ગણો બીજાની લંબાઈ રાખીને કટકા કરેલા છે.
ચલો કે ચલે છે આપણને ખબર છે શું થાય 1/L થાય. તો નાના ટુકડા માટે પણ આ વસ્તુ અચળ છે. તો હું લખીએ આના ઉપરથી બીજું શું લખાય કે ઇન્ટુ એલ બરાબર અચળ લખીએ કે. તો બંને માટે લખો તો શું થાય કે મોટા માટે લખીએ તો એલ, નાના માટે લખ્યું હોય તો K1 લખીએ. તેની લંબાઈ દાખલા L1 હોય તો K1 L1 થાય. આ રીતનું થાય. હાલો L2 માટે લખ્યું હોય તો એ જ વસ્તુ થાય ને K2 L2. પણ L2 શું છે n ટાઈમ્સ L1 છે. શું છે n ટાઈમ્સ L1. તો L શું થશે L આપણને ખબર છે L1 પ્લસ L2 થાય. ચાલો તો L1 કેટલું આપ્યું n ટાઈમ L2 એટલે n ટાઈમ L2 લખે. શું લખે n ટાઈમ L2 પ્લસ L2. તો આ શું થાય કુલ લંબાઈ L2 n પ્લસ 1. શું થાય કુલ લંબાઈ L2 n પ્લસ 1. તેના ઉપરથી લખો હાલો કે આપણે K1 ગોતવાનું છે તો K1 શું થશે આના ઉપરથી KL/L1. L આપણને મળી ગયો. શું છે આ L2 K1 ગોતવાનું છે ને કે K2 ગોતીએ. ઓકે K1 માટે 1 રાખ્યો છે, K2 માટે બીજું રાખ્યું છે. તો આપણે ગમે એ રીતે લખીએ કે ઓકે. હાલો L આપણને મળી ગયો શું છે L2 n પ્લસ 1. શું થશે તો આપણે K2 પહેલાં ગોતીએ. શું ગોતીએ K2 ગોતીએ. આમાં આપણે સંજ્ઞા આપી છે એની કરતાં થોડીક ઉલટી લીધી છે. ઓકે એ પ્રમાણે તમે જોઈ લેજો. K2 શું થશે KL/L2. તો શું હશે L આપણે શું આવ્યું L2 n પ્લસ 1 છેદમાં L2. આવું થાય તો ઉડી જાય. તો શું આવશે અહીંયા KN પ્લસ 1. શું થશે K2 બરાબર KN પ્લસ 1. હાલો તો K1 કેટલું થાય K1 એ જ રીતનું કરી શકો. શું લખાય K1 બરાબર આમાં લખો તો શું થાય KL છેદમાં L1. તો શું થશે KL બરાબર L2 n પ્લસ 1. તો L1 ને પણ L2 ના સ્વરૂપમાં લખવું પડે તો n ટાઈમ્સ L2. આવડી જાય તો શું હશે KN પ્લસ 1 છેદમાં n. ઓકે આ બંને સૂત્ર આવી ગયા. પણ તમારે શું કરવાનું ડાયરેક્ટ આ જ યાદ રાખવાનું કે ચલે છે 1/L. શું છે કે ચલે છે 1/L. તો શું લખાય K1/K2 બરાબર L2/L1. L2 કેટલું છે L2 અને આ nL2. તો શું આવશે 1/n થાય. શું થાય 1/n. તો તમને દાખલા પૂછે તો શું કરવાનું આ જ ડાયરેક્ટ આના ઉપરથી સ્પ્રિંગનું સૂત્ર તમને જે યાદ છે એના ઉપરથી દાખલો ગણી લેવાનો. પણ જો તમારે મેમરી પાવર વધારે હોય અને ડાયરેક્ટ દાખલો ગણવો હોય તો શું છે આ સૂત્ર તમે યાદ રાખી શકો છો. ઓકે ચાલો હવે સ્પ્રિંગ એક જોઈ લઈએ. સ્પ્રિંગનું સૂત્ર આપણને ખબર છે શું છે શરૂઆતમાં આપણે તાર્યું હતું ને સ્પ્રિંગ જ લીધી હતી 2π√m/k. તો આમાં જેમ આપણે L માટે જોયું હતું L/G આવર્તકાળ માટે કે G હોય તો G ઇફેક્ટિવ મૂકવાનો, L હોય તો L ઇફેક્ટિવ મૂકવાનો. એ રીતે આમાં પણ M દળ અલગ અલગ આપેલા હોય, 2 દળ લટકાવેલા હોય તો M ઇફેક્ટિવ, 2 અલગ અલગ સ્પ્રિંગ રાખી હોય તો K ઇફેક્ટિવ મૂકવાનો રહેશે. આવૃત્તિ શું થાય આનું વ્યસ્ત 1/T. શું થશે અહીં F બરાબર 1/T. આનું વ્યસ્ત 1/2π√k/m. ઓકે હાલો અત્યાર લગી આપણે શું કરતા હતા સ્પ્રિંગને દળ રહિત લેતા હતા. શું લેતા હતા આને શું લેતા હતા આપણે દળ રહિત. પણ બધી સ્પ્રિંગ એવી થોડી હોય દળ રહિત હોય. દાખલા તરીકે કબાટ ઉચકવું હોય શું છે અહીં કબાટ હોય 500 કિલોની વસ્તુ છે એને તમારે દોલનો કરાવવા છે તો કાંઈ નાની એમ પતલી દળ વગરની સ્પ્રિંગ હોય એવી હાલે? નાની તમારે પેનમાં પેન આવી પેન લટકાડી દે હાલે સ્પ્રિંગ? ન હાલે ને. એના માટે શું છે જાડી સ્પ્રિંગ જોવે ને કેવી જોવે વજન કાંટા જોયે છે તમે હે ગામડામાં ખબર તમે ઓલો ઘઉં ને એવું બધું વાવે તો વજન કાંટા ઉપર લટકાડે ઓલું આમ આંકવો હોય ને એના ઉપર લટકાડે ભાડ્યું છે કોઈથી? સ્પ્રિંગ બેલેન્સ આપણે દાખલામાં પણ ઘણી જગ્યાએ વાપરીએ ને સ્પ્રિંગ બેલેન્સ કહીએ. હાલો ખબર છે તમને? ઓકે તો એ શું કરતું હોય આ જ સૂત્ર વાપરતું F બરાબર KX હોય ને એનો K ફિક્સ હોય. ઓકે તો લંબાઈમાં જેટલો વધારો થાય એના પ્રમાણે એ બળ ઉપરથી શું લખાડે mg હોય તો એના ઉપરથી દળ ખબર પડે કે 5 કિલોની બોરી લટકાવી કે 5 મણની બોરી લટકાવી છે એવું થાય ને. શું થાય 5 મણની. તો એમાં સ્પ્રિંગ કેવી જોવે જાડી જોવે ને કેવી જોવે જાડી સ્પ્રિંગ જોવે.
તો જાડી સ્પ્રિંગ હોય તો એનું દળ આવવાનું છે, કેમ કે સ્પ્રિંગ તો સ્ટીલની લોખંડની બનેલી હોય તો એનું દળ આવે. તો જ્યારે સ્પ્રિંગનું દળ તમને આપેલું હોય ત્યારે સ્પ્રિંગનું ત્રીજા ભાગનું દળ એડ કરવાનું. શું કરવાનું? સ્પ્રિંગનું ત્રીજા ભાગનું દળ એડ કરવાનું. તો એમ બરાબર શું આવશે? એમ ઇફેક્ટિવ એમ પ્લસ કેપિટલ M/3. શું છે? એમ શું છે? સ્પ્રિંગનું દળ છે, ત્રીજા ભાગનું દળ એડ કરવાનું રહેશે. સૂત્ર તો એકનું એક, એમ ઇફેક્ટિવ બાય કે ઇફેક્ટિવ. હવે જો એકની એક સ્પ્રિંગ શું છે? એકની એક સ્પ્રિંગ છે, એની બંને બાજુ દળ લટકાવ્યા. શું છે? બંને બાજુ દળ હોય તો એનો એમ ઇફેક્ટિવ શું થશે? 1/m બરાબર 1/m1 પ્લસ 1/m2. શું થાય? એમ ઇફેક્ટિવ શું આવશે? m1 m2 છેદમાં m1 પ્લસ m2. ઓકે, આ સૂત્ર યાદ રાખવાનું. જ્યારે શું છે? એક જ સ્પ્રિંગની બંને છેડે દળ લટકાવેલા હોય ત્યારે એમ ઇફેક્ટિવ શું થાય? m1 m2 છેદમાં m1 પ્લસ m2. પછી એ વસ્તુ અહીંયા મૂકી દેવાની. ઓકે, હાલો એમ ઇફેક્ટિવ બાય કે. ચાલો એની પછી છે સ્પ્રિંગોનું જોડાણ. અત્યારે જોવું છે કે પછી કાલે જોવું છે? હવે ઓકે, હાલો કાલે છે ને આ બધી થિયરી તમે એક વખત વાંચીને આવજો. ઓકે, કાલે આપણે જેટલી થિયરી બાકી છે થિયરી પૂરી કરશું ને પછી એવું લાગે તો થોડાક દાખલા પણ ગણશું. શું બાકી છે પહેલાં આપણે જોઈ લઈએ કે આજે હું ભણ્યા. જો હું વસ્તુ મેઇન વસ્તુ છે, પહેલાં તો આવર્ત ગતિ કહેવાય કોને? દોલિત ગતિ. મેઇન આપણે કઈ ભણવાની છે આખા ચેપ્ટરમાં? વધુમાં વધુ આપણે દાખલા એના હોય છે સરળ આવર્ત ગતિના. એના સરળ આવર્ત ગતિ એટલે એ વધારે ફોકસ રાખવાનું રહેશે. શું આવે? વિકલ્પ સમીકરણ. એમાંથી તમારે ઓમેગા અને ટી કઈ રીતે ગોતવાનો એ વસ્તુ ખાસ. પહેલાં કોઈ પણ તમને અલગ તંત્ર આપી દીધું તો શું કરવાનું? કયા તંત્રના કારણે એ દોલિત ગતિ કરે છે? બળ ગોતવાનું. બળને શું મૂકવાનું? F બરાબર kx માં મૂકી દેવાનું. એમાં a અને x વચ્ચેનો જે સહગુણક આવશે ભાગાકારનો શું આવશે? k/m. એને શું કહી લેવાનું? ઓમેગા સ્ક્વેર. બધા દાખલામાં સેમ ટુ સેમ વસ્તુ. ઓકે, તો આવર્તકાળનું સૂત્ર શું યાદ રાખવાનું થશે? 2π√m/k થશે. ઓકે, એની પછી આપણે અલગ અલગ વસ્તુની વ્યાખ્યા જે આપણને પહેલેથી ખબર હતી. સ્થાનાંતરનું સૂત્ર a sin ωt. એના ઉપરથી વેગ. બીજી વસ્તુ વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ v² બરાબર ω² s² - x². પછી કઈ જગ્યાએ વેગ મહત્તમ હોય, કઈ જગ્યાએ 0 હોય. અહીંયાથી આગળ જઈએ તો વેગ વધે ઘટે, સ્થાનાંતર વધે ઘટે, આવર્તકાળ શું થાય એ બધી વસ્તુ. ઓકે, પછી વેગ અને સ્થાનાંતરનો આલેખ કેવો હોય? ઉપવલયાકારનો. જે પ્રવેગ લીધો -ω²x છે એ બધાના આલેખ જોયા હતા આપણે. પછી સ્થાનાંતર પ્રવેગ, વેગ પ્રવેગ વચ્ચેનો કળા તફાવત π/2, સ્થાનાંતર પ્રવેગ વચ્ચેનો π. પછી ઉર્જા. ઉર્જામાં શું હતું? એક વસ્તુ મેઇન કે ઉર્જાની આવૃત્તિ કેવી હોય? સરળ આવર્ત ગતિની આવૃત્તિ કરતાં બમણી. ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા, બંનેમાં બમણી હોય. એ વસ્તુ આપણે અહીં તારવી હતી. પછી ખાસ બીજી વસ્તુ કુલ ઉર્જા ½ પછી ઉર્જાના આલેખો જોયા હતા આપણે. પછી ચાક ગતિ માટે વિકલ્પ સમીકરણ, એના ઉપરથી આપણે સાદા લોલકનું તાર્યું હતું, એના ગ્રાફ જોયા. પછી અલગ અલગ પરિસ્થિતિ એટલે એક પ્રકારનો તમારે દાખલો જોઈ લેવાનો. શું થાય? પ્રવાહીમાં ડૂબાડીએ તો શું થાય? આવર્તકાળ વધે. વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં લગાડ્યું એના ઉપરથી આવર્તકાળ આધાર રાખે. લિફ્ટમાં પણ શું થાય? પ્રવેગ લગાડીએ તો આભાસી પ્રવેગ ઉપરથી જી ઇફેક્ટિવ ગોતીને આવર્તકાળના સૂત્રમાં મૂકી દેવાનો. કારમાં પણ સેમ વસ્તુ. પછી બીજા અલગ અલગ 2-3 પ્રકારના લોલક. શું છે? અનંત લંબાઈનું લોલક લઈ લેવાનું. શું છે? બહુ લંબાઈ ત્રિજ્યાની સાપેક્ષમાં મોટી હોય તો શું લેવાનું? એલ ઇફેક્ટિવનું સૂત્ર મૂકવાનું છે. શું આવશે? 1/g 1/l + 1/r. વધારે મોટી હોય આરની સાપેક્ષમાં તો કેટલો આવર્તકાળ આવશે? ડાયરેક્ટ 64.84.6 મિનિટ. અથવા તો t બરાબર 2π√r/g. l બરાબર r હોય ત્યારે. સેકન્ડ લોલક મેઇન વસ્તુ. સેકન્ડ લોલકના આવર્તકાળ શું હોય? 2 સેકન્ડ. અને સેકન્ડ લોલક બનાવવું હોય તો ખાસ એની લંબાઈ કેટલી હોવી જોઈએ? 1 મીટર જેટલી અથવા તો 99.3 સેન્ટીમીટર. પછી સંયુક્ત લોલક. કોઈ પણ વસ્તુને લોલક બનાવી નાખવાનો. શું છે? કોઈ પણ વસ્તુને લોલક બનાવી શકો. તેના માટે શું ગોતવાનું થશે? હું સૂત્ર આવર્તકાળનું એ સૂત્ર યાદ રાખવાનું કીધું? 2π√I/mgl. હું
2π√i/mgl આઈ ગોતીને મૂકી દેવાનો ને પછી તમારો દાખલાનો જવાબ આવી જાય. આ તમે અત્યારે હોમવર્કમાં જાતે ટ્રાય કરજો. એની પછી આપણે સ્પ્રિંગ જોઈ. એમાં હું યાદ રાખવાનું, સ્પ્રિંગના ટુકડા કરીએ તો શું થાય? દરેક ટુકડાનો કે શું થશે? વધે. શું થાય? બળ અચળાંક વધે. ઓકે, ચાલો તો હવે આપણે પછી સ્પ્રિંગ માટે અલગ અલગ કન્ડિશન જોઈતી ને સ્પ્રિંગના જોડાણ આપણે કાલે જોશું.